થઈ ગયો છે. હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ઇસ્કોન કુલાઈ મેંગલોર તરફથી ચાલી રહેલા ભગવદ્ ગીતાના લેવલ 1 ના સેશનની અંદર બીજો અધ્યાય જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ગીતાનો સાર. પણ શરૂઆત કરીએ એ પહેલા ગુરુ મહારાજના આશીર્વાદ ખૂબ જરૂરી છે. તો શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરીએ અને આજના શુભ દિવસની શરૂઆત કરીએ. ઓમ જ્ઞાનાતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શું કહી રહ્યા છે આપણે એ પણ સમજતા જઈએ કે મંગળાચરણ શું કામ લઈએ છે, શું કહેવા માંગે છે, શું સમજવાનું છે, એની સાથે સમજતા જઈએ. તો કહેવાય છે કે હું ઘોર અજ્ઞાન રૂપી અંધકારમાં જન્મ્યો હતો. જ્યારે જન્મ થઈએ ત્યારે અંધકારમાં કાંઈ જ્ઞાન ન હોય આપણને, અને મારા આધ્યાત્મિક ગુરુએ જ્ઞાન રૂપી પ્રકાશ વડે મારી આંખો ઉગાડી. હું તેમને સાદર નમસ્કાર કરું છું. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. તો આપણને જીવનમાં ખબર નથી કે આપણે શું કરવાના છે, શું નથી કરવાના. આપણે કયા અંધકારમાં છીએ એ ગુરુના માધ્યમથી આપણને ખબર પડે છે કે આપણે આવા આવા સિચ્યુએશનમાં મુકાઈ ગયા છે અને અહીંયાથી હવે કેવી રીતે બહાર નીકળી શકીએ. એટલા માટે જીવનમાં ગુરુનો આશ્રય ખૂબ જરૂરી છે. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. જેમણે આ ભૌતિક જગતમાં ચૈતન્ય મહાપ્રભુની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટેના પ્રચાર કાર્યની સ્થાપના કરી છે, એવા શ્રી રૂપ ગોસ્વામી પ્રભુપાદ મને ક્યારે તેમના ચરણ કમળમાં આશ્રય આપશે. વંદેહમ શ્રી ગુરુ શ્રી યુતપદ કમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ. હું મારા આધ્યાત્મિક ગુરુના ચરણારવિંદમાં તથા સર્વ વૈષ્ણવોના ચરણોમાં સાદર પ્રણામ કરું છું. હું શ્રીલ રૂપ ગોસ્વામીને તથા તેમના જ્યેષ્ઠ ભાઈ સનાતન ગોસ્વામીને તેમજ રઘુનાથ દાસ તથા રઘુનાથ ભટ્ટ, ગોપાલ ભટ્ટ તથા શ્રીલજીવ ગોસ્વામીના ચરણ કમળમાં સાદર પ્રણામ કરું છું. આ 6 ગોસ્વામીઓની ચર્ચા આપણે કરીએ છીએ. તો એ ગોસ્વામી એ છે કે જેમણે વૃંદાવનની જે લીલા સ્થળીઓ છે એમને પાછી પ્રગટ કરી, અને આપણે બધા આજ જે વૃંદાવન જોઈ રહ્યા છે એની પાછળ આ બધાની મહેનત છે. એમના લીધે આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના સેવામાં લાગી શકીએ છીએ. એટલે એમને વંદન કરવું પણ ખૂબ જરૂરી છે. સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ. હું શ્રી ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય તથા પ્રભુ નિત્યાનંદ તેમજ તેમની સાથે શ્રી અદ્વૈત આચાર્ય, ગદાધર પંડિત, શ્રીવાસ ઠાકુર તથા અન્ય ગૌર ભક્તોને હું સાદર પ્રણામ કરું છું. શ્રી રાધાન કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હું શ્રીમતી લલિતા તથા વિશાખા સખીઓ સહિત શ્રીમતી રાધારાણી અને શ્રી કૃષ્ણને સાદર પ્રણામ કરું છું. જેમ જેમ આપણે આગળ વધશું ને એમ જાણશું આપણે કે આ બધી સખીઓ ક્યાં છે, કેવી રીતે ત્યાંનું સ્ટ્રક્ચર ચાલી રહ્યું છે, કયા જગ્યા પરની વાત થઈ રહી છે. આ બધું આપણે આગળ વધશું એમ ચર્ચા કરશું. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. હે વાલા કૃષ્ણ, આપ સતત જનોના મિત્ર છો, એટલે કે બધાના જ મિત્ર છે ભગવાન. 5મા અધ્યાયમાં આપણે જાણીશું. અને સૃષ્ટિના ઉદ્ભવ સ્થાન છો. સૃષ્ટિ નિર્માણ કરવાનું જે કાર્ય છે એ ભગવાનના માધ્યમથી, ભગવાનના શક્તિ દ્વારા થયું છે, એ પણ આપણે આગળ જાણશું. આપ ગોપીઓના સ્વામી તથા રાધા રાણીના પ્રિયતમ છો. હું આપને સાદર દંડવત પ્રણામ કરું છું. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. તપેલા સુવર્ણ સમાન દૈહિક કાંતિ ધરાવતા વૃંદાવનના મહારાણી, રાજા વૃષભાનુના પુત્રી તથા ભગવાન કૃષ્ણને અત્યંત પ્રિય એવા હે રાધારાણી, હું આપને સાદર પ્રણામ કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ
પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. કલ્પવૃક્ષની જેમ સૌ કોઈની ઈચ્છાઓને પૂર્ણ કરી શકે તેવા પતિત જીવોને પાવન કરનારા અને કૃપાના સાગર જેવા સર્વ વૈષ્ણવ ભક્તોને હું દંડવત પ્રણામ કરું છું. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિન ઇતિ નામિને નમસ્તે સારસ્વતે દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હું શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ વગેરે સર્વ ભક્તોને સાદર પ્રણામ કરું છું. બંને હાથ ઊંચા કરી અને શરણાગતિ કરીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રભુજી પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. અધ્યાય 1 ને જેમ 2 નામ હતા એવી રીતે અધ્યાય 2 ને પણ 2 નામ છે. એક છે ગીતાનો સાર અને બીજું શું નામ છે? હરે કૃષ્ણ. એક તો મેં કહી દીધું, બીજું સાંખ્ય યોગ, જેને બુદ્ધિ યોગ પણ કહેવામાં આવે છે ને. બહુ જરૂરી છે ભગવદ્ ગીતાને સમજવી અને જીવનમાં ઉતારવી. આજે તમારા ઘણા બધા પ્રશ્નો જે જીવનમાં ઉદ્ભવ થાય છે એનું સોલ્યુશન મળવાનું છે. તો શરૂઆત કરીએ આપણે. ગઈકાલે જોયું હતું 5 કારણો. કોઈને યાદ છે 5 કારણો કયા હતા યુદ્ધ ન કરવાના? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કરુણા. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ કરુણા આપું છું. આનંદ નથી, પાપ લાગશે. અને કૌટુંબિક પરંપરાઓનો નાશ થશે. અને છેલ્લે અનિર્ણયતા, તો આપણે અનિશ્ચિતતા. ગઈકાલે માનસિકતા જોતા હતા કે ધૃતરાષ્ટ્ર છે, દુર્યોધન છે, પછી અર્જુનજી છે, આ બધાની આપણે તમામ લોકોની માનસિકતા જોતા હતા કે કેવી માનસિકતા છે. તો એમાં ખબર પડી કે ભાઈ બીજા છે પુત્ર મોહમાં છે અને ખાલી પોતાનો વિચાર કરે છે, જ્યારે અર્જુનજી છે એ બધાનો વિચાર કરે છે. તો એ કેમ એવી રીતે વિચાર કરે છે, એની પાછળનું રીઝન શું હશે એ સમજવું પણ જરૂરી છે ને. કે અર્જુનજી તો યુદ્ધ કરવા પણ રેડી થઈ ગયા હતા અને એન મુમેન્ટ ઉપર ના પાડી દીધી જ્યારે સામે એ લોકોને જોયું તો કરુણાનો ભાવ આવ્યો. તો એનું જોડાણ અધ્યાય 2 સાથે કરવામાં આવેલું છે. અર્જુન યુદ્ધ ન કરવાના 5 કારણો, જેમાં પહેલું કારણ છે કરુણા, કોઈ આનંદ નથી, પાપ, કૌટુંબિક પરંપરા અને અનિર્ણાયકતા. આ 5 પોઈન્ટનો આન્સર આજે આપણને અધ્યાય 2 માં પ્રાપ્ત થવાનો છે. અગાઉના પ્રકરણમાં સંજયે કહ્યું હતું કે અર્જુન યુદ્ધ કરવા માટે ઈચ્છા ધરાવતો ન હતો. તેનાથી ધૃતરાષ્ટ્રને આનંદ થયો કે પાંડવો રાજ્યનો ત્યાગ કરશે. હવે એને એવું લાગ્યું કે હવે પાંડવો જે છે એ ત્યાગ કરી દેશે એટલે યુદ્ધ લડવાની જરૂર નથી ને આપણે બધા જીતી ગયા. ઘણા બધા લોકોને એવું લાગી શકે છે એ લોકોના જીવનમાં કે ભાઈ આપણે જીતી ગયા, સામેવાળો બેકફૂટ પર જાય એટલે આપણને એવું લાગે કે ભાઈ સામેવાળાએ શસ્ત્ર મૂકી દીધા ને એને હાર માની લીધી. પણ અહીંયા સમજવા જેવી બાબત છે. આ પ્રકરણમાં સંજયે ધૃતરાષ્ટ્રને તેના પુત્રો માટે રાજ્ય ન ગુમાવવાની આશા રાખતા જોઈને કૃષ્ણ કેવી રીતે અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કરે છે એનું વર્ણન કરવાનું શરૂ કર્યું. જો આપણા જીવનમાં કોઈ માર્ગદર્શક જ ન હોય તો આપણને માર્ગ જ ખબર નહીં પડે જવાનું કઈ બાજુ છે. એટલા માટે માર્ગદર્શકની ખૂબ આવશ્યકતા છે. આપણા દરેકના જીવનમાં કોઈ એક માર્ગદર્શક હોવું જરૂરી છે જે આપણને યોગ્ય રસ્તો બતાડે છે ને. પણ અત્યારે આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી કે અત્યારે સમય એવો ચાલી રહ્યો છે કે બધા ખાલી પોતપોતાના ફાયદા, પોતાના લાભ માટે જ બીજા સાથે સંપર્ક રાખે છે અને જે કાંઈ પણ માર્ગદર્શન કરવામાં આવશે કાં તો પોતાના લાભ થકી કરવામાં આવશે કાં તો કંઈક ને કંઈક ઈચ્છાઓના આધીન થઈને કરતા હશે. આ 2 રીઝન છે. તો એટલા માટે સમજવું જરૂરી છે કે આપણે કેવા લોકોના સંપર્કમાં રહેવું જોઈએ. અર્જુને તેના પોતાના ગુરુ અને દાદાઓ સાથે યુદ્ધ કરવાનું કહેવામાં આવ્યું. ઇતિહાસમાં આવું બલિદાન કોઈએ આપ્યું છે? જોયું છે? આપતા સખીઓ સાથે કોઈએ
ફેમિલી મેમ્બર સાથે કોઈ આવી રીતે કરેલું હોય? યાદ છે કઈ? આવે છે એવું કોઈ યાદ? બલી મહારાજ રાવણ માટે કરી હતું બલી મહારાજ હરી બોલ, ખૂબ સરસ. ઘણા બધા લોકો છે. વિભીષણે રાવણ માટે કરેલું હતું પ્રભુજી. યસ યસ માતાજી, હરી બોલ. ઘણા બધા લોકો છે. તો આપણે જોઈએ કે પિતા પુત્ર વચ્ચે થયું તો આપણને બધાને ખબર છે. પ્રહલાદ મહારાજની કથા આપણે જાણીએ છીએ. જેમ જેમ આપણે આગળ વધશું તો કોઈક ને કોઈક જગ્યાએ આપણે આ બધી કથાઓ લેવાનો પ્રયત્ન કરશું. હરિયાક્ષ, બહુલાક્ષ અને ચતુષ્કુમારો આવે છે, એ લોકોની પણ કથા છે, આપણે લેશું. બંને ભાઈ વચ્ચે તો રાવણ અને વિભીષણ આપણને બધાને ખબર છે. અલગ અલગ એક જ કુટુંબના હોવા પછી પણ અલગ અલગ વિચારધારાઓ રાખતા હતા. પૂજારી અને યજમાન એટલે કે બલિ મહારાજ અને શુક્રાચાર્ય. પતિ પત્ની તો કે યાજ્ઞિક બ્રાહ્મણ વાળી જે કથા છે એ યાજ્ઞિક બ્રાહ્મણ અને એના પત્ની. કુટુંબની અંદર ભરત મહારાજ એટલે મનુષ્યમાં જોવા જઈએ આપણે તો ભરત મહારાજ, રઘુનાથદાસ ગોસ્વામી, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ, લક્ષ્મણજી, ભરતજી અને શ્રીલા પ્રભુપાદજી. આ બધાનું જો તમે લાઈફસ્ટાઈલ જોશો, આ બધાની જો તમે કથા સાંભળશો તો તમને ખબર પડશે કે સંઘર્ષ બધાના જીવનમાં છે અને કરવો જ પડે છે. શરૂઆત કરશું તે પહેલા આપણે અધ્યાય 2 ની એક ઝાંખી જોઈ લઈએ કે આ સમગ્ર અધ્યાયમાં આપણે શું મહત્વનું જાણવાના છે. તો 5 પ્રશ્ન પૂછ્યા હતા. આ 5 પ્રશ્નોના જવાબ અહીંયા મૂકવામાં આવેલા છે, એ જાણવાના છે આપણે. અર્જુનની અનિર્ણયતા, એનો જવાબ ભગવાન આપશે. શરીર અને આત્માનું વિશ્લેષણ કરીને સમજાવશે કે શું કામ તારે યુદ્ધ કરવાનું છે. નિયત ફરજો નિભાવવી, કર્તવ્ય શું છે એ સમજાવશે. નિષ્કામ કર્મયોગ અને લાસ્ટમાં મુક્ત આત્માઓના ગુણો, સ્થિત પ્રજ્ઞના લક્ષણો કે કોણ આમાંથી બચી શકે છે એ જ્ઞાન આપણને જણાવશે. થાય છે એવું કે જીવનમાં જ્યારે સંઘર્ષમય વાતાવરણ હોય તો મોસ્ટલી તમે જોયું હશે કે તમે એકલા પડી જાઓ છો, સાથે કોઈ હોતું નથી. જ્યારે તમે સુખી હો, તમારી પાસે ઘણું બધું કાંઈ હોય, ભૌતિક વસ્તુઓ, ભૌતિક સાહિત્ય, સાધન, ત્યારે ઘણા બધા લોકો તમારા સંપર્કમાં આવે છે. અને જ્યારે તમારી પાસે કાંઈ હોતું નથી, જ્યારે તમે પૂરેપૂરા ઝીરો પર આવી જાઓ છો, ત્યારે તમારી સાથે કોઈ જ ઉપસ્થિત રહેતું નથી. આ બધા સાથે થાય છે. એટલે કોઈ એવું માનતા નહીં કે હું આમાં નથી, બધા સાથે એવું થાય છે. ત્યારે એક જ ઓપ્શન રહે છે આપણી પાસે કે આપણા કોણ છે ગોતવાનો. બરાબર ને? ત્યારે શું ઓપ્શન હોય છે આપણી પાસે? આપણા કોણ છે ગોતવાનો. જે ફ્રેન્ડ સાથે તમે રહ્યા હો, જે તમારા કલીગ્સ હોય, ઓફિસ સ્ટાફ, જે કાંઈ પણ છે, આપણે ત્યારે ગોતીએ છીએ કે આપણા કોણ છે. અને એની પાસે જઈને આપણે આપણા સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે મને આમાંથી બહાર કાઢો અથવા મને આમાં શું છે એ સમજાવો. કેટલા લોકો સાથે આવું થયું છે? ખાલી હેન્ડ રેઝ કરજો. કોઈ સાથે નથી થયું? ઓકે ઓકે, ઘણા બધા લોકો સાથે થયું હશે પણ કદાચ હેન્ડ રેસ નહીં કરી શકતા હોય. તો હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે આવી પરિસ્થિતિ બધા સાથે થાય છે. અને યસ, જો હવે હેન્ડ રેસ થવા માંડ્યા. યસ, બધા સાથે થાય છે. તો આવા સિચ્યુએશનમાં થાય શું ખબર છે? તમારી સાથે જે ઉપસ્થિત હોય ને એ તમને કોઈ દિવસ એમાંથી બહાર નહીં કાઢે. એ ખાલી તમને જ્ઞાન આપશે. શું કરશે? ખાલી તમને જ્ઞાન આપશે. અરે ચિંતા નહીં કર, અરે આમ કરી લેશું, અરે તારે આમ કરવું જોઈએ, છે ને, શિખામણ આપશે. પણ એમ નહીં કે આ સમસ્યામાંથી હું તને બહાર કાઢું. થયું છે આજ સુધી કોઈ એવું કે ભાઈ હા મારા ફ્રેન્ડે મને આ સમસ્યામાંથી બહાર કાઢી લીધું છે? ના પ્રભુજી. નથી થયું ને? આ જ જીવન છે. આ થયું છે સમજવાનું છે પ્રભુજી. જીવનની અંદર. હરે મારા કૃષ્ણ. તો બધા મિત્રો ઘણા એવા મળ્યા. હરે કૃષ્ણ. ઘણા મિત્રો અને કુટુંબે મને ખૂબ બહાર કાઢ્યો છે, ખૂબ મદદ કરીને હાલમાં કરે જ છે બધા. હરે કૃષ્ણ. તો સિચ્યુએશનમાંથી બહાર કાઢવું એ બહુ જરૂરી છે. અને એ બહાર પણ કાઢે છે તો એની પાછળની વૃત્તિ કઈ છે એ જાણવું પણ જરૂરી છે. ઘણા લોકો બહાર કાઢે તો 4 વાર સંભળાવશે. આ બધી વ્યવસ્થાઓ જોવા મળે છે આપણને સમાજની અંદર. અહીંયા અર્જુનજી સાથે પણ એવી જ પરિસ્થિતિ નિર્માણ થઈ. એક સાઈડ ખાડો અને એક સાઈડ કૂવો, એવી સિચ્યુએશન નિર્માણ થઈ છે કે હું જે ધર્મમાં છું, બરાબર છે, ક્ષત્રિય, તો મારું કર્તવ્ય છે ધર્મ માટે રક્ષણ કરવું અને એ માટે યુદ્ધ કરવું મારે જરૂરી છે. પરંતુ થયું એવું કે ભાઈ સામે યુદ્ધ જેની સાથે કરવાનું છે એ પોતાના જ લોકો છે. તો હું મારા રિલેશન નિભાવું કે ધર્મ નિભાવું? તો આવા ધર્મ સંકટમાં એ આવી ગયા. એમને ખબર નથી શું કરવા યોગ્ય છે શું નથી.
આવા સમયે એમણે જે કરેલું છે ને એવું આપણે કરવું જરૂરી છે. શું કરેલું છે જોઈએ આપણે. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યચ્છ્રેયસ્યાન્વેષિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં સાધિમાં ત્વાં પ્રપન્નમ. ઘણા બધા લોકો અલગ અલગ મંદિરમાં જઈને ઈચ્છાઓ વ્યક્ત કરતા હોય, ઈચ્છા પૂર્તિ માટે પ્રાર્થના કરતા હોય કે મારી આ ઈચ્છા પૂર્ણ કરો, મારી ઓલી ઈચ્છા પૂર્ણ કરો, મારે આમ કરવું છે, મારે એમ કરવું છે. પરંતુ હંમેશા આપણે શું માગવું જોઈએ ને એ અહીંયાથી શીખવા જેવું છે. શું કે છે? હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું. એવી કોઈ સિચ્યુએશન આવી છે મારા જીવનની અંદર કે હું પ્રોબ્લેમમાં આવ્યો છું અને મને ખબર નથી હવે કે આમાંથી યોગ્ય શું છે. કે છે મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી પરિસ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે મારે માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. કલ્યાણકારી. આપણે શું કરીએ છીએ? ડિસિઝન પોતે લઈ લઈએ છીએ કે મારી માટે આ યોગ્ય છે, મારી માટે ઓલું યોગ્ય છે. ડિસિઝન હંમેશા ભગવાનને લેવા દેવું જોઈએ. એટલે ભગવાનની સામે આપણે કહીએ ને નતમસ્તક થઈ જવું જોઈએ અને ભગવાનને શરણાગતિ થઈ જવી જોઈએ. આગળ સમજાવું છું શું કામ એમ. જયારે ભગવાન નિર્ણય લે છે ને, એક અર્જુનજીની એક મહાભારતમાં એક નાની એવી કથા સાથે હું તમારી સાથે શેર કરું છું કે અર્જુનજી યુદ્ધના અંદર ઉપસ્થિત થયા, યુદ્ધ કરવાની ના પાડી, ભગવાને ભગવદ્ ગીતા કીધી, પછી યુદ્ધ કરવા માટે રેડી થયા, આખું યુદ્ધ કરી નાખ્યું, જેની અંદર ઘણા બધા ભગવાને પરચાઓ બતાડ્યા. જયદ્રથનો વધ હોય, ઘણા બધા છે, બરોબર ને મહાભારતની અંદર. અને જયારે બધું પૂરું થઈ ગયું, યુદ્ધ પૂરું થઈ ગયું, જયારે ગોપીઓને લઈ જવાની વાત આવી તો ભગવાને અર્જુનને કીધેલું હતું કે આ લોકોને સહી સલામત જગ્યા ઉપર પહોંચાડી દેજો. અર્જુનજી જઈ રહ્યા હતા અને ત્યારે એ ગોપીઓને બચાવી નથી શક્યા. જો તમે મહાભારત સાંભળ્યું હોય, વાંચ્યું હોય, ક્યાંય જોયું હોય તો એ જ અર્જુન જેણે યુદ્ધના અંદર બધાનો નાશ કરી નાખ્યો, બધા અધર્મીઓને મારી નાખ્યા, એ જ અર્જુન અહીંયા સાધુ ગોપીઓને, ગોપ બાળોને બચાવી ન શક્યા. તો કોણ શ્રેષ્ઠ છે? અર્જુન શ્રેષ્ઠ છે કે એની સાથે જે શક્તિ હતી એ શ્રેષ્ઠ છે? હરે કૃષ્ણ પ્રભુજી, કાબે અર્જુન લૂંટ્યો એ ને. ભગવાનની શક્તિ શ્રેષ્ઠ છે. હરે કૃષ્ણ. ભગવાનની શક્તિ હરે સાથે કૃષ્ણ. રહેલી શક્તિ તો શ્રેષ્ઠ આ છે. સમજવા જેવું છે કે જ્યાં સુધી સાથે રથ રહેલી ઉપર શક્તિ. જ્યાં સુધી રથ ઉપર ભગવાન વિરાજમાન હતા, જ્યાં સુધી ભગવાન એનો રથ હાંકતા હતા, ત્યાં સુધી અર્જુને કોઈ પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નહોતી. પરંતુ જેવો ભગવાનનો સંગ છૂટ્યો, સમસ્યા પાછી આવીને ઉભી રહી ગઈ. સેમ આપણી લાઈફ છે. આપણા જીવનના અંદર પણ જ્યાં સુધી ભગવાનના શરણમાં રહીએ છીએ ત્યાં સુધી કેટલું પણ વાવાઝોડું આવે તો આપણને ખબર પડતી નથી કે આપણને તકલીફ થઈ રહી છે. એકદમ નોર્મલ રહીએ છીએ આપણે. પણ જ્યારે ભગવાનનું શરણ છૂટે છે ને ત્યારે આપણે એ પવનની અંદર, એ પવનના વેગની અંદર આપણે તકલીફમાં આવી જઈએ છીએ. તો આ જ સમજવા જેવું છે. આ જ આ શ્લોક અહીંયા આપણને સમજાવે છે કે જે ભગવાનના શરણમાં રહે છે એ હંમેશા બચી જાય છે. કેવી રીતે આપણે આજના અધ્યાય દ્વારા સમજશું. તે કહે છે કે ભાઈ મારી માટે જે કલ્યાણકારી હોય ને ચોક્કસપણે તે કહેવાની કૃપા કરો. હવે હું આપનો શિષ્ય છું. અત્યાર સુધી એ ચાલક તરીકે જોઈ રહ્યા હતા, બરાબર ને, કે ભાઈ મારા ચાલક છે, સારથી છે. હવે રિલેશન જ બદલી નાખ્યું. શું રિલેશન કરી નાખ્યું? ગુરુ શિષ્ય વાળું રિલેશન કરી નાખ્યું. કે છે હવે હું તમારો શિષ્ય છું અને હવે હું તમને શરણાગત થાઉં છું, કૃપા કરીને મને ઉપદેશ આપો. જ્યારે પહેલો અધ્યાય ચાલુ કર્યો તો એની અંદર ભગવાને કાંઈ જ કીધું નથી. એક પણ શ્લોક ભગવાન દ્વારા બોલવામાં આવેલો નથી. ભગવાન ત્યારે બોલવાનું ચાલુ કરે છે જ્યારે અર્જુનજી શરણાગત થાય છે, જ્યારે અર્જુનજી કહે છે કે હવે તમે મને કહો, હું તમારો શિષ્ય છું. ત્યારે ભગવાન ભગવદ્ ગીતા સ્ટાર્ટ કરે છે કહેવાની. આ બહુ જરૂરી છે. એટલે ઓલી કહેવત આવી છે ને, માગ્યા સિવાય મળે નહીં, એ એટલા માટે છે કે તમે જ્યાં સુધી ભગવાનના શરણમાં જઈને કહેશો નહીં કે ભગવાન તમે મને જ્ઞાન આપો, ત્યાં સુધી ભગવાન આપણને જ્ઞાન આપતા નથી. આ સમજવું ખૂબ જરૂરી છે. તો એ જ સમજાવે છે કે આપણે બધાએ પણ આપણા જીવનની અંદર ભગવાનના શરણે જવું ખૂબ જરૂરી છે. ભગવાનના શરણમાં રહીશું તો કોઈ પણ સમસ્યાને આપણે હલ કરી શકશું. જો અહીંયા ઘણી બધી કથાઓ છે, બરાબર, પણ 1 કલાકનો સમય આપણને ક્લાસનો હોવાને લીધે આપણે બધી કથાઓ લઈ શકતા નથી. આપણે જેમ જેમ આગળ વધશું એમ કોઈક ને કોઈક જગ્યાએ કથાઓ આવશે તો આપણે શેર કરશું અને વિસ્તૃતલી આપણે લેવલ 2 માં જોઈ જશું. ગજેન્દ્ર મોક્ષની કથા છે,
તો પાછળ જોઈ શકાય છે કે એના ફેમિલી મેમ્બર છે પણ કોઈ એને બચાવી શકે છે કે નથી બચાવી શકતા. છેલ્લે એ કમળનું ફૂલ લે છે અને ભગવાનનું સ્મરણ કરે છે. ભગવાન વૈકુંઠમાં છે અને ત્યાંથી કયા ગતિએ આવે છે જાણવું જરૂરી છે. કે ગરુડ છે, આપણને બધાને ખબર છે, ગરુડ એ મનના ગતિથી પ્રવાસ કરે, શાસ્ત્રોમાં વર્ણન છે. તો ભગવાન જયારે ગરુડ પર આવે છે તો એને ખબર છે કે ક્યાંક આનું મન બીજી જગ્યાએ આવી ગયું ને. આપણું મન તો ચંચળ છે, એક જગ્યા પર રહેતું નથી. કે આનું મન ભટકશે ને તો બીજી જગ્યાએ લઈ જશે. તો ભગવાન વૈકુંઠમાં બેસેલા છે અને ત્યાં કહે છે હું આવું છું હાથી પાસે જઈને, હાથીને બચાવીને આવું છું એમ કહી રહ્યા છે. તો હા કે છે ત્યારે ઉપર વૈકુંઠ લોકમાં છે ને થી કે છે ત્યારે પૃથ્વી લોક પર છે. આ સ્પીડ છે ભગવાનની પોતાના ભક્ત માટે. આ સ્પીડ છે ભગવાનની પોતાના ભક્ત માટે કે મારો ભક્ત મને બોલાવે છે, મારું સ્મરણ કરે છે. બાજુમાં એક બ્રહ્માજીની લીલા છે, એ પણ આપણે કોઈક વાર લઈશું. પ્રહલાદ મહારાજની ઘટના આપણને બધાને ખબર છે. કેવી કેવી વૃત્તિઓ થઈ, કેવી કેવી પરિસ્થિતિમાંથી પ્રહલાદ મહારાજે ભગવાનનું સ્મરણ કરવાનું ચાલુ રાખ્યું અને અંતે ભગવાન પ્રગટ થાય છે, અધર્મનો નાશ કરે છે. બ્રહ્માજી પોતે, હું થોડું મારી ભાષામાં તમારી સાથે શેર કરું તો બ્રહ્માજી પોતે લેપટોપ ખોલીને ચેક કરી રહ્યા છે કે ભાઈ બ્રહ્માંડનું નિર્માણ તો મેં કર્યું છે, આ બધી 84 લાખ યોનિઓ મેં બનાવી છે, આ નર અને સિંહ વાળું ક્યાંય દેખાઈ નથી રહ્યું, આવું તો મેં કઈ બનાવ્યું નથી. તો આ ભગવાન છે. તમે જો એ કથા ધ્યાનથી સાંભળ્યું હોય તો કેવું વરદાન મળેલું હતું. સવારે નહીં, રાતના નહીં, હા, ઘરની અંદર નહીં, બારે નહીં, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં, હા, પુરુષ નહીં, સ્ત્રી નહીં, પશુ નહીં, પ્રાણી નહીં, કેવી રીતે કરીને આવ્યા ભગવાન, જોયું ને. અને પછી જયારે બહુ ક્રોધમાં છે, હવે એમનો ક્રોધ પણ શાંત થઈ નથી રહ્યો, તો એ જ ભક્તને આગળ કરી દે છે પ્રહલાદ મહારાજને કે તમે જાઓ એમના ખોળામાં બેસો તો એ શાંત થાય. બ્રહ્માજીએ ના પાડી દીધી. બ્રહ્માજી કે ભાઈ મારું કામ નથી એમના નજીક જવાનું. શિવજીને કે શિવજી કે મારું પણ કામ નથી. છેવટે ભક્તને જ મોકલવામાં આવ્યો અને ભગવાનને શાંત કરવામાં આવ્યો. તો આ સમજવું બહુ જરૂરી છે કે ભગવાન સાથે રિલેશન બનાવવું એ આપણા હાથમાં છે કેવી રીતે બનાવવાનું છે. બાકી ભગવાન તો બધાના મિત્ર છે. ભગવાન આપણને અહીંયા એ પણ બતાડે છે કે શિક્ષક કોને કહેવાય, શિક્ષક કેવી રીતે બનવું. તો અહીંયા સમજાવે છે હવે કે હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, તે વખતે બંને સૈન્યોની વચ્ચે ભગવાન કૃષ્ણ શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વચનો કહ્યા. અત્યાર સુધી ભગવાને એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો અને પછી જ્યારે અર્જુનજી શરણમાં જાય છે, અર્જુનજી કહે છે કે ભાઈ હવે હું કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં છું અને હવે તમે મને સમજાવો કે આમાંથી મારી માટે કલ્યાણકારી, મારી માટે યોગ્ય શું છે. ત્યારે ભગવાન કહેવાનું ચાલુ કરે છે. તમે હો, ફોર એક્ઝામ્પલ એવું પકડી લો કે તમે યુદ્ધના ભૂમિ ઉપર ઊભા છો, તમે તમારા શિષ્યને તૈયાર કર્યો છે યુદ્ધ કરવા માટે, તમે બધી વ્યવસ્થાઓ કરી, યુદ્ધ ક્ષેત્ર પર આવ્યા, હથિયારોને બધું લઈ લીધું, શંખ ફૂંકી દીધો અને પછી તમારો શિષ્ય તમને એમ કે ભાઈ મારે યુદ્ધ નથી કરવું. શું સિચ્યુએશન હશે તમારી? આપણે એને ક્રોધિત થઈ જશું ને. આપણે એમ કહેશું ને કે ભાઈ આટલી બધી તૈયારી કરવા શું કામ લગાડી જ્યારે તારે કરવું જ નહોતું. તો આપણા ઘરમાં પણ કોઈ એવું હોય મેમ્બર જે ખૂબ અભ્યાસ કરતું હોય અને અચાનક જ સાઈડ બદલવાની વાત કરે કે ભાઈ મારે આ સાઈડમાં નથી જોવું, મારે બીજી સાઈડ કરવી છે, તો બિઝનેસને લઈને હવે મારે આ નથી કરવું. તમે બધી તૈયારી કરી લીધી હોય, ઓફિસ નાખી દીધું હોય, મેન્યુફેક્ચરિંગ યુનિટ લાવી દીધું હોય, બધું કરી દીધું હોય અને એન મોમેન્ટ પર જે કરવાનું હોય એ ના પાડી દે કે ભાઈ આ નથી કરવું મારે. ક્રોધ આવે કે ના આવે? આવે ને. ઠપકો અપાય કે ના અપાય? તો અહીંયા એ શીખવા જેવું છે કે શિક્ષક કોને કહેવાય. તો ભગવાન ઠપકો નથી આપતા, સ્મિત હાસ્ય તરીકે કહે છે. તો આ સમજવું ખૂબ જરૂરી છે. સ્મિત હાસ્ય, એક નાની એવી સ્માઇલ સામેવાળાના ચહેરા પરનું એક્સપ્રેશન બદલી નાખે છે. જો તમે જોયું હોય તો તમે કોઈને મળો અને તમે જરાક એવી સ્માઇલ આપો, એ 2 સેકન્ડ માટે બધી ચિંતાઓ છોડી દે, એના મુખ પર પણ સ્માઇલ આવી જાય છે. આ સિચ્યુએશન સમજવા જેવી છે જીવનના અંદર. કે સિચ્યુએશન કઈ પણ હોય એને કેવી રીતે બદલવી એ આપણા હાથમાં ભગવાને સોંપીને રાખેલું છે, પણ આપણને ખબર નથી. તો ભગવાન જ્ઞાન આપવાનું ચાલુ કરે છે. શરૂઆત કરીએ ભગવાનના શ્લોકથી. શ્રી ભગવાન ઉવાચ. અહીંયા એક પ્રશ્ન પણ છે કે શ્રી ભગવાન ઉવાચ, કૃષ્ણ ઉવાચ પણ કહી શકતા હતા, પણ ભગવાન ઉવાચ શું કામ કીધું છે એ તમારે ખાલી યાદ કરવાનું છે 2 મિનિટમાં. આગળ હું તમને પ્રશ્ન કરીશ. અશોચાનન વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનો શોચંતિ પંડિતાઃ. ભગવાન ખૂબ સરસ રીતે સમજાવી રહ્યા છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા
તું વિભત્તા ભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે. જેઓ વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક નથી કરતા. આનો અર્થ શું કે અર્જુનજીએ જે પહેલું કારણ કીધેલું હતું કરુણા, કે આ લોકોને હું કેવી રીતે મારું, આ તો મારા આપતા સ્વકીય છે. તો ભગવાન અર્જુનને કહી રહ્યા છે, ઠપકો નથી આપતા પણ સમજાવી રહ્યા છે કે તું બહુ મોટી મોટી વાતો કરે છે, વિદ્વાનો જેમ બોલી રહ્યો છે. અને વિદ્વાનને આ બધું શોભતું નથી. ફોર એક્ઝામ્પલ, કે કોઈ આચાર્ય હોય જે શાસ્ત્રોને ફોલો કરતા હોય અને ભૌતિક જગતના રિલેટેડ બધી વાતો કરે, તો તમે એને શું કહેશો? કે તમે તો બહુ મોટી મોટી વાતો કરો છો, તમે મોટા મોટા પ્રવચનો આપો છો, અને હવે તમે ભૌતિક જગતમાં આવવાની વાત કરો છો. થાય ને એવું? એવું કંઈક અર્જુનજી કરી રહ્યા છે કે મોટી મોટી વાત કરે છે અને શોક શોક બતાડી રહ્યા છે. અને સમજાવે છે કે તું જે કહે છે ને કરુણા, આપત સ્વકીય, આપત સ્વકીય, તો એ આપત સ્વકીય શું છે પેલા સમજવું જરૂરી છે ને. તો કે છે કે જે વિદ્વાન હોય ને, વિદ્વાન એટલે જેની પાસે જ્ઞાન છે કે હું કોણ છું, ભગવાન કોણ છે, મારું કર્તવ્ય શું છે, મારે કરવાનું શું છે, એને વિદ્વાન કહેવાય. તો કે તું વિદ્વાન હોય તો પછી તારે જીવિત કે મૃત માટે શોક નથી કરવાનો. તું વિદ્વાન જેવી વાતો તો કરે છે પણ વિદ્વાન છે નહીં કે છે. તો કૃષ્ણ શ્રેષ્ઠ શિક્ષક છે. ભગવાન અહીંયા કે છે નમી જજો પણ તૂટતા નહીં. પરિસ્થિતિ વિપરીત જાય તો નમી જવું વધારે સારું છે, તૂટવું સારું નથી. સમજાય છે? ઘણા બધા લોકો સુસાઇડ કરે ને, તો એને આ સમજાવવું ખૂબ જરૂરી છે કે સુસાઇડ એ ઓપ્શન નથી. બરાબર ને? એ સમયે તમે શાંત થઈ જાઓ, નમી જાઓ. સિચ્યુએશન તમારા વિરુદ્ધમાં છે ને, તો નમી જાઓ. એક એક્ઝામ્પલ આપું તમને ભૌતિક જગતના. જો હું તમારી સાથે ભૌતિક જગતના એક્ઝામ્પલ એટલા માટે શેર કરું છું કે એનાથી તમને સરળતાથી સમજી શકો. જ્યારે કોઈ વૃક્ષ હોય અને કોઈ નદી નાળા ભરાઈ જાય, અત્યારે વરસાદનો સમય છે, નદી નાળા ભરાઈ જાય તો ફોર્સફુલી પાણી જતું હોય છે, આપણે જોઈએ છે ને, વહેતું હોય છે. ત્યારે તમે વૃક્ષને ધ્યાનથી જોજો, શું કરે છે વૃક્ષ? વૃક્ષ આમને આમ રહે છે, વૃક્ષ નમી જાય છે. જોયું છે તમે? પાણીની સાથે. કેમ? તો ભાઈ એ પ્રવાહ નીકળી જાય એકવાર, અને પછી જયારે બધું પાણી વહી જાય પાછું વૃક્ષ એની જગ્યાએ સીધું થઈ જાય છે. આ શીખવાડે છે ભગવાન આપણને કે જ્યારે પણ પરિસ્થિતિ વિપરીત જાય તેમાં ડગમગવાનું નથી, શાંત થઈ જવાનું છે. સ્તબ્ધ થોડી વાર ખમી જવાનું છે, પેશન્સ રાખવાના છે. એકવાર એ સમસ્યા નીકળી ગઈ કે પછી તમે જઈશે છે. તો હંમેશા નમી જજો પણ તૂટતા નહીં. આ ભગવાન અહીંયાથી આપણને શીખવાડે છે. ભગવાન આખું પ્રકરણ 1 મૌન રહીને સાંભળે છે. જે અર્જુનજી જે કાંઈ પણ કહે છે, પેલા સારા લિસનર બનો. સારું સાંભળવું જરૂરી છે. સાંભળશું તો સમજાશે, સાંભળશું જ નહીં તો સમજાશે. એટલે મૌન રહીને સાંભળવું ખૂબ જરૂરી છે. ગીતાનું જ્ઞાન ત્યારે જ આપે છે જ્યારે અર્જુન તૈયાર થાય છે અને શરણે જાય છે. આ બીજો પોઈન્ટ છે મહત્વનો, કે જ્યાં સુધી આપણે ભગવાનના શરણમાં નહીં જઈએ ત્યાં સુધી આપણને ખબર નહીં પડે કે યોગ્ય માર્ગ કયો છે, યોગ્ય જીવન કેવી રીતે જીવવાનું છે, અને ભૌતિક જગતમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવાની છે ભગવાનની સાથે રહીને. ત્રીજું, સ્મિત હાસ્ય કરે છે અર્જુન ઉપર, પણ ગુસ્સો નથી કરતા, હસે છે. કેમ? કારણ કે જો ગુસ્સો કરશે તો ગુસ્સાનું પરિણામ પણ ગુસ્સા જેવું જ આવશે. આપણે જોયું હતું, ગઈકાલે ચર્ચા કરી હતી કે રિએક્શન થાય છે. જો તમે કોઈની સામે કાંઈ બોલી જાઓ તો તરત રિએક્ટ થાય સામેવાળો. તો આ એક બહુ જરૂરી છે કે ભાઈ એની જે માનસિકતા છે, માનસિકતાને બદલવાની માટે આ કરવું બહુ જરૂરી છે. એટલે ભગવાન એવી રીતે કરી રહ્યા છે. વળો પણ તૂટતા નહીં. ભગવાન સમજાવે છે કે જીવનની અંદર ઘણી બધી પરિસ્થિતિઓ તમારા વિપરીત જશે તો તૂટવાની જરૂરત નથી, તૂટી નહીં જતા. ટૂંકમાં તરત જ બધા પ્રશ્નોના જવાબ આપે છે. જેટલા પણ 5 પ્રશ્ન પૂછ્યા છે તરત બીજા અધ્યાયની અંદર તરત જવાબ આપી દીધા ભગવાને. અર્જુનને પ્રોત્સાહિત કરે છે. જો જીવનમાં ઘણા બધા લોકો તમે જોયા હશે, એને પ્રોત્સાહન કરવું ખૂબ જરૂરી હોય છે. શું કામ જરૂરી હોય છે? તો તમે ભલે એને સપોર્ટ ન કરી શકો, તમે ખાલી ફોન પર એટલું પણ કહો ને કે ભાઈ હું તારી સાથે છું, બહુ મોટી પાવર મળી જાય છે કે કોક તો છે મારી સાથે. એવી રીતે અર્જુનને ભગવાન પ્રોત્સાહન આપે છે કે હું છું ને, હું કહું ને તને ઉઠ અને યુદ્ધ કર. તો પ્રોત્સાહન આપે છે દર વખતે. આપણે જેમ આગળ વધશે એમ જોશું ભગવાન એને પ્રેરિત કરતા રહેશે, મોટિવેટ કરતા રહેશે. તો જીવનમાં એક ગુરુની બહુ જરૂરત હોય છે, એક એવા સ્પીકરની બહુ મોટી જરૂરત હોય છે કે જે સમયે સમયે આપણને માર્ગદર્શન કરે કે હા, આ કર્યા પછી આ કરવું જરૂરી છે, આ કર્યા પછી આ કરવું જરૂરી છે, આની સાથે આ પણ કરી શકાય છે, આની સાથે આ પણ. આવું આપણને ગાઈડલાઈન આપવા વાળું કોઈક જોઈએ તો આપણે સફળ થઈ શકીએ છીએ. એટલે ગુરુની જરૂરત છે જીવનમાં, કે જીવનમાં ગુરુ હશે તો આપણું જીવન આપણે સરળ કરી શકશું. અર્જુનને પસંદગી આપો.
પાછું બળજબરી નથી કરતા, ફોર્સ નથી કરતા, જ્ઞાન આપી દે છે. 18મા અધ્યાયમાં કહે છે કે મેં તને અત્યાર સુધી બધું જ્ઞાન આપી દીધું, હવે આના પર ચિંતન કર, મનન કર, અને પછી તારે જેમ કરવું એમ કર. પ્રેશર નથી આપતું, નહીં નહીં હવે તું ક્ષત્રિય છે તો તારે યુદ્ધ જ કરવું પડશે. પ્રેશર આપતા નથી, બિલકુલ નથી આપતા પ્રેશર. સમજાવે છે કે ભાઈ મેં તને બધું જ્ઞાન આપ્યું છે, હવે આગળ તને જેમ યોગ્ય લાગે એમ તું કરી શકે છે. તો જ્યારે પણ ભગવાન બોલે છે, ભગવદ્ ગીતા કહે છે, તો શ્રી ભગવાન અવાજ કેમ આવે છે, કૃષ્ણ અવાજ કેમ નહીં? નવા પાર્ટિસિપન્ટ જે ફર્સ્ટ ટાઈમ જોડાયેલા છે એમાંથી જો કોઈને ખ્યાલ હોય તો હેન્ડ રેસ કરીને કહેજો. પ્રશ્ન થાય ને આપણને કે કૃષ્ણ અવાજ કહી દે તો શું થશે? કૃષ્ણને તો બધા જાણે છે. ઓકે, આ સમજવું જરૂરી છે કે ભગવાનના અનુભૂતિના 3 તબક્કાઓ છે, પણ એની પહેલા ભગવાન શબ્દને જાણવું ખૂબ જરૂરી છે. તો 6 ઐશ્વર્ય જેનામાં હોય એ જ પારાશર મુનિએ આ સ્ટેટમેન્ટ આપ્યું છે. આપણે આગળ વધશું એમ જોશું આપણે કે પારાશર મુનિએ શું કામ એવી રીતે આપણને કીધું, પણ એમણે એવું સ્ટેટમેન્ટ આપેલું છે કે જેનામાં 6 ઐશ્વર્ય પૂર્ણ માત્રામાં હોય, પૂરા માત્રામાં, કન્ફર્મ, પૂરું, તો એને ભગવાન તરીકે આપણે સંબોધન કરી શકીએ છીએ. બરોબર છે? તો અહીંયા ભગવાનના અનુભૂતિના 3 તબક્કા આપ્યા છે. પહેલું છે બ્રહ્મ, બીજું છે પરમાત્મા, અને ત્રીજું છે ભગવાન. હવે તમે કહેશો આ ભગવાન ને પરમાત્મા ને આ તો બધું એક જેવું સાઉન્ડ કરે છે. કેટલા લોકોને લાગે છે કે આ એક જ છે? હરે કૃષ્ણ. પ્રશ્ન છે મારો તમને. હરે કૃષ્ણ. યસ, હર્ષા માતાજી બોલો. સર, ભગવાન ને પરમાત્મા બંને એક જ ગણાય છે. પરમાત્મા જે બધાને આત્મામાં વિલીન હોય છે પરમાત્મા કહેવાય છે. એ બ્રહ્મ પણ એ જ છે. ઓકે, આને સમજવું ખૂબ જરૂરી છે કે ભગવાનનો અર્થ આપણે કેવી રીતે સમજવાનો છે. જો 3 અલગ અલગ તબક્કાઓ છે, બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. આત્મ તત્વ, બ્રહ્મ તત્વ અને ભગવત તત્વ. આ 3 વિશે આપણે ચર્ચા કરીએ તો આપણને ખબર પડે કે આત્મ તત્વ એટલે જીવાત્માનું જે સ્વરૂપ છે એને કહેવાય છે કે હું કોણ છું. સૌથી પહેલા તો પોતાને સમજવું જરૂરી છે કે હું કોણ છું. તો સમજાશે કે બ્રહ્મ એટલે શું, પરમાત્મા એટલે શું, ભગવાન એટલે શું. બ્રહ્મ એટલે ભગવાનનું તેજ. બ્રહ્મ એટલે ભગવાનનું તેજ. એક એક્ઝામ્પલ સાથે સમજીએ તો અહીંયા સૂર્યનું એક એક્ઝામ્પલ આપેલું છે આપણને. ઘણા બધા લોકો સૂર્યને રોજ પ્રણામ કરતા હશે, નમસ્કાર કરતા હશે, હે ને, અર્ઘ્ય આપતા હશે. તો એ જે પ્રકાશ જે આપણી પાસે આવી રહ્યો છે ને આપણા ઘરની અંદર, બરાબર છે, એક એક્ઝામ્પલ માટે આપું છું આ ઉદાહરણ. તો એ જે પ્રકાશ છે એ બ્રહ્મ, જે ભગવાનનું તેજ છે. ઘણા બધા લોકો એની ઉપાસના કરે છે, પણ જવાનું ક્યાં છે ખબર નથી. બ્રહ્મમાં લીન થઈ ગયા એવું તમે સાંભળ્યું હશે, પણ જવાનું ક્યાં છે ખબર નથી. તો જે ભગવાનનું તેજ છે એને કહેવાય છે બ્રહ્મ. પછી આવે છે સૂર્ય ગ્રહ. પહેલા સૂર્યનો પ્રકાશ, પછી આપણે એક્ઝામ્પલ લઈએ તો સૂર્ય ગ્રહ એટલે કે પરમાત્મા. જ્યારે આપણે ગોલોક ચાર્ટનું વર્ણન કરશું 8મા અધ્યાયમાં, ત્યારે આપણે સમજશું કે પુરુષ તત્વ તરીકે ભગવાન મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને શિરોદક્ષાય વિષ્ણુ, એમ 3 પ્રકારે આપણા સાથે રહે છે. તો જે શિરોદક્ષાય વિષ્ણુ છે એ આપણા હૃદયની અંદર વાસ કરે છે. શાસ્ત્રોમાં ઘણી બધી જગ્યાએ વર્ણન આવશે કે ભગવાન કહે છે કે હું તો હૃદયમાં રહું છું, હું તો હૃદયમાં રહું છું, ચતુર્ભુજ સ્વરૂપે. તો જે ચતુર્ભુજ સ્વરૂપ છે એ પરમાત્મા, અને ભગવાન એટલે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ. રામજીને મર્યાદા પુરુષોત્તમ કીધું છે. આમના અંદર ટોટલ કલા છે, 6 ઐશ્વર્ય છે પૂર્ણ માત્રામાં, એટલે એમને કહેવામાં આવે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ. આપણે દેવી દેવતાઓ અને ભગવાન વચ્ચેનો ફરક જ નથી સમજી શકતા. તો ખૂબ સરસ એક્ઝામ્પલ છે આપણને સમજવા માટે કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, આ ભગવાનના અનુભૂતિના 3 તબક્કા છે. કોક નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, કોઈક ચતુર્ભુજ સ્વરૂપે જે છે એમની ઉપાસના કરે છે, અને કોઈક સિદ્ધ કૃષ્ણની ઉપાસના કરે છે. આ 3 અલગ અલગ તબક્કા છે, પણ અલ્ટિમેટ જોવા જઈએ તો તમે બ્રહ્મની ઉપાસના કરો
કે ચતુર્ભુજની ઉપાસના કરો, બધું કોને અર્પણ થાય છે? કૃષ્ણને. જ્યારે તમે ઘરે પૂજા હવન વિધિ પણ કરાવો છો તો એમાં પણ આખી પૂજા પૂરી થાય એટલે કહેવામાં આવે છે કૃષ્ણાર્પણમસ્તુ, બધું કૃષ્ણને અર્પણ. એટલે ભગવાન કહેવામાં આવે છે. અને બીજી બાબત, એટલે શાસ્ત્રો સંદર્ભ સાથે સમજીએ તો વિષ્ણુ પુરાણ 6.5.47 ની અંદર પરાશર મુનિ, કોણ છે ખબર છે? પરાશર મુનિ વેદ વ્યાસજી, જેમણે આ બધા શાસ્ત્રો લખ્યા, એ વેદ વ્યાસજીના પિતા છે. આપણે જયારે લેવલ 2 માં પ્રવેશ કરશું તો ફર્સ્ટ ડે માં જ આપણે જાણીશું એમના વિશે, પરાશર મુનિ વિશે, વેદવ્યાસજી વિશે જ્ઞાન લેશું આપણે કે કોણ હતા. અને આ જ પરાશર મુનિ છે જેમના દ્વારા જ્યોતિષ શાસ્ત્ર ને બધી શરૂઆત થઈ છે. તો શું કહી રહ્યા છે ને આપણે સાંભળીએ. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસા શ્રિયઃ જ્ઞાન વૈરાગ્યોશ્ચૈવ સન્નમ ભગ ઇતિ ગણા. ઉપરોક્ત શ્લોકમાં પરાશર મુનિ, જે શ્રી વ્યાસદેવના પિતા છે, શ્રી ભગવાન વિશે કહે છે કે ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય, આ જે 6 સમૃદ્ધિઓ છે એ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વમાં સંપૂર્ણ માત્રામાં હાજર છે. તેથી શ્રી ભગવાન સર્વ આકર્ષક છે, એટલે એમને ભગવાન તરીકે સંબોધન કરવામાં આવે છે. બાકીના જે કાંઈ પણ છે, વિષ્ણુજી છે, રામજી છે, આપણે એમની પણ ચર્ચા લેવલ 2 ની અંદર કરશું તો આપણને ખબર પડશે કે કૃષ્ણ શું કામ પૂર્ણ પુરુષોત્તમ છે. ખાલી આપણે અત્યારે 6 ઐશ્વર્યની વાત કરીએ તો તમે જોશો સુંદરતા, કેવું સ્વરૂપ હોય છે. જ્યારે તમે કોઈ પણ મંદિરના અંદર કૃષ્ણની મૂર્તિ જોઈને તમે દર્શન કરો અને વિગ્રહ જોઈને તમે દર્શન કરો, પણ તમે મોહી જાઓ છો કે નહીં? મોહી જાઓ છો કે નહીં? કૃષ્ણને જોઈએ છે તો આ સુંદરતા છે. પછી ભલે ઇસ્કોનની અંદર જાઓ તો રોજ એની પૂજા થતી હોય, એ કૃષ્ણને જોયા હોય કે એવા ટેમ્પલમાં જાઓ જ્યાં રોજ પૂજા આરતી નથી થતી પરંતુ મંદિર છે, ત્યાં જઈને તમે દર્શન કરતા હો, પણ એ તમારું મન તો મોહી જ લે છે ને. તો આ સુંદરતા એમની. સમૃદ્ધિની વાત કરીએ તો રાજા હતા, આખી દ્વારકા નગરી સોનાથી હતી, છે ને. ખ્યાતિની વાત કરીએ તો દ્વાપર યુગ પૂરું થઈને ઘણો બધો સમય થઈ ગયો છે, આપણને બધાને ખબર છે, તો પણ આપણે ચર્ચા કરીએ છીએ. શક્તિની વાત કરીએ તો ખૂબ નાની ઉંમરમાં ઘણા બધા એવા કહીએ ને કે ઘણી બધી એવી કથાઓ છે જેના દ્વારા આપણે સમજી શકીએ છીએ. કંસને માર્યો, અલગ અલગ અસુરો હતા, અસુરોનો નાશ કર્યો, ત્યારે એમની એજ કઈ હતી આપણને બધાને ખબર છે. તો સર્વશક્તિમાન છે, બરાબર. જ્ઞાનની વાત કરીએ તો કુરુક્ષેત્રના યુદ્ધ ભૂમિ ઉપર જ્યાં યુદ્ધ થવાનું છે ત્યાં શાંતિનો પાઠ આપી રહ્યા છે. જ્ઞાન આપી રહ્યા છે ત્યાં કે કેવી રીતે યુદ્ધ કરવાનું છે. ત્યાગની વાત કરીએ તો સમયે સમય બધું ત્યાગેલું છે, આપણને બધાને ખબર છે. જન્મ થયું તો સૌથી પહેલા માતા પિતા અલગ થયા, આગળ ગયા તો ગોપ બાળો અલગ થયા, ગોપીઓ અલગ થઈ, વાછડી અલગ થઈ, રાધા રાણી અલગ થયા, જ્યાં રહેતા હતા ગોકુળ મથુરા એ અલગ થયું. સમય સમય બધું અલગ અલગ થતું ગયું, છોડતા ગયા, ત્યાગ કરતા ગયા. એમના જેવું ત્યાગ તો અત્યાર સુધી કોઈએ કરેલું નથી. તો આ બધા 6 ઐશ્વર્ય જેનામાં પૂર્ણ માત્રામાં જોવા મળે છે એને ભગવાન કહેવાય છે. પરંતુ અત્યારે આપણે શું કરીએ છીએ, આપણી સાથે સમાજમાં ઘણા બધા લોકો એવા જોવા મળે છે કે જે દેખાવો કરતા હોય કે અમે શાસ્ત્રોને ફોલો કરીએ છીએ અને અમે જ ભગવાન છીએ, અને ઘણા બધા લોકો માનતા પણ હોય છે કે ભાઈ આ ભગવાન છે. તો તમે એને આ પ્રશ્ન પૂછી શકો છો કે તમારામાં 6 ઐશ્વર્યમાંથી કોઈ એક ઐશ્વર્ય પણ પૂર્ણ માત્રામાં હાજર છે? જો હોય તો એ ભગવાન છે, કોઈનામાં જોવા નહીં મળે, મનુષ્ય જાતિમાં જોવા મળશે નહીં. એટલે બહુ વિચારપૂર્વક ધ્યાન રાખવાનું છે કે આપણે કોને ફોલો કરીએ છીએ. હા, ભગવાન શ્રી કૃષ્ણને જે ફોલો કરતા હોય ને, તમે જોજો એ લોકોને મોસ્ટલી તમે જોશો કોઈ દિવસે વિચલિત જ નહીં થાય. શું કામ? કારણ કે એને આ બધું ખબર છે. એને આ બધું ખબર છે કે ભગવાન આપણને શું સમજાવવા માંગે છે. અને જે ભગવદ્ ગીતાના સ્ટુડન્ટ હશે ને એ લોકોને પણ તમે જોઈ લેજો, કોઈ દિવસે વિચલિત થતા નહીં દેખાય. જો યોગ્ય રીતે જ્ઞાન લીધું હશે અને જીવનમાં ઉતાર્યું હશે, કોઈ દિવસે વિચલિત નહીં થાય. કારણ કે ભગવાને અહીંયા એટલા સરળતાથી સમજાવેલું છે. જે અર્જુનજીનો પહેલો પ્રશ્ન હતો કરુણા, એ ભગવાન અહીંયા સમજાવે છે કે તું વાત કરી રહ્યો છે ને કે આ મારા આપત સુખ્ય છે, મારા આપત સુખ્ય છે, મારા આપત સુખ્ય છે, આ મારા છે, મારા છે, આજે તારું મારું મારું છે ને, આ ખોટું છે. અહીંયા મારું જેવું કઈ જ નથી કે છે આ સૃષ્ટિ ઉપર. કેવી રીતે સમજાવે છે? તો શ્લોક દ્વારા સમજાવે છે કે હું કોણ છું પેલા એ જાણ. દેહિનોસ્મિન યથા દેહે
કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીર સત્ર ન મુહ્યતિ. જે ધીર પુરુષ હોય ને, જેની પાસે આ જ્ઞાન હોય ને, તો કોઈ દિવસે વિચલિત ન થાય જન્મ મૃત્યુ માટે. શું કામ વિચલિત ન થાય? તો કે આ એક સિસ્ટમ છે. કઈ? જે આ દેહ છે, આ શરીર, આ એક સિસ્ટમ છે, આ એક સાધન છે. એમ સમજી લો કે આ એક પ્રકારની ગાડી છે અને એના અંદર જે ચલાવે છે એ મહત્વનું છે. જેમ દેહધારી આત્મા આ શરીરમાં બાળપણમાંથી યુવાનીમાં અને પછી વૃદ્ધાવસ્થા સુધી જે સતત પસાર થાય છે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં જાય છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી ભ્રમિત થતો નથી. આ બહુ મહત્વનું છે કે જેને તમે આપણું આપણું મારું 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 કરી રહ્યા છો, એક સમય આવે છે કે મારું જેવું કઈ રહેતું જ નથી. એક નાનકડું એક્ઝામ્પલ આપું. જે 10 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, તમારી જે કઈ એજ હોય એના પ્રથમ દ્વિતીય તબક્કાની વાત કરું છું, ત્યારે જે તમારી સાથે હતું અત્યારે તમારી સાથે છે? હરે કૃષ્ણ. તમારા દાદા દાદી પરદાદા નથી પરદાદી છે? નથી પ્રભુજી, હરે કૃષ્ણ, નથી. નથી. બરાબર. તો આપણે તો કહેતા હતા કે ભાઈ એ અમારા છે, અમારા છે, અમારા છે, અમારા છે, તો સાથે કેમ નથી? પ્રશ્ન થવો જોઈએ ને કે જે મારું છે તો એ મારી સાથે કેમ નથી? જો મારું હોત તો મારી સાથે હોવું જોઈતું હતું. તો ભગવાન આ ખૂબ સરસ રીતે જવાબ આપે છે કે આ એક સિસ્ટમ બનાવીને આપેલી છે મનુષ્યને. જન્મ લેશે મૃત્યુ થશે, જન્મ લેશે મૃત્યુ થશે. જેમ તું પણ આનાથી પેલા કોઈ બીજાના ઘરે હતો, અત્યારે બીજાના ઘરે છે ને આવતીકાલે કોઈ બીજાના ઘરે જન્મ થશે તારો. તો ભગવાન અહીંયા અર્જુનને એ સમજાવે છે તારું કર્તવ્ય ભૂલી રહ્યો છે. તો ક્ષત્રિય ધર્મ નિભાવ. બાકી તું એ વિચાર નહીં કર કે એ મનુષ્ય છે, એ શરીર છે, તું શરીર તરીકે જોવે છે. શરીર તરીકે નહીં જો. એ હવે અહીંયા સમજાવશે કે શરીર તરીકે શું કામ નહીં જો. તો કે નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈન ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુત. કોઈનું દેહ ત્યાગ થઈ જાય, મૃત્યુ થઈ જાય, તો એની શોક સંદેશ, શોક પત્રિકા આપણી પાસે આવતી હોય છે. એમાં આ શ્લોક લખેલો તમને દેખાતો હશે, નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ. લખવા માટે તો બધા લખે છે પણ એનો મિનિંગ કોઈ જાણતું નથી. એનો મિનિંગ ભગવાન સમજાવે છે કે તું જેને કહે છે ને આપ્ત સ્વકીય, તું એને શરીર તરીકે જોવે છે. આ શરીર તો નશ્વર છે, અહીંયા નષ્ટ થઈ જશે. તારે એને આત્મા તરીકે જોવાનું છે. કેમ? કારણ કે જેને તું હણવાનો છે એ શરીર છે અને આત્મા કોઈ દિવસે હણાતી નથી. એનું અહીંયા એક્ઝામ્પલ ભગવાન આપે છે કે આત્મા કોઈ શસ્ત્રથી કાપી નથી શકાતો, તેને અગ્નિથી બાળી નથી શકાતું, પાણીથી ભીંજવી નથી શકાતું, પવનથી સૂકવી નથી શકાતું. આત્માને કોઈ દિવસે શસ્ત્રથી કાપી શકાતું નથી. એટલે તું જેને મારવાનો છે શસ્ત્ર વડે, એ શરીરને મારવાનો છે, આત્માને કઈ જ થવાનું નથી. તું એનો આત્મા તરીકે વિચાર કરીને તારે કામ કરવાનું છે અને કર્તવ્ય સમજીને તારે એને મારવાનું છે. આપણા માટે પણ આ જ લાગુ થાય છે કે આપણે માઇન્ડમાં રાખવાનું છે કે કર્તવ્ય છે એટલે આપણે ફેમિલી સાથે રહી રહ્યા છીએ. કર્તવ્ય છે એટલે આપણે આપણી જે જવાબદારીઓ છે પૂર્ણ કરવાની છે. પણ એના પ્રત્યેનો જે મોહ છે કે આની વગર તો મને ચાલશે જ નહીં, આ મોહ આપણે છોડી દેવાનો છે. ભગવાન એ સમજાવે છે અહીંયા ભૌતિક જગતમાં આપણને પણ કોઈનો ને કોઈનો મોહ હોય છે ને કે ભાઈ આ મારી સૌથી પ્રિય વ્યક્તિ છે, આના વગર તો મને ચાલશે નહીં. ભગવાન કહે છે એક સમય આવશે તું એને પણ ભૂલી જઈશ. 9 દિવસ રડીશ, 11મા દિવસે તું એને ભૂલી જઈશ ને તું તારા કાર્યમાં પાછો વ્યસ્ત થઈ જઈશ. એટલે તું આ ભ્રમમાં રહે નહીં કે મારું મારું કરીને. અહીંયા તારું કઈ જ નથી, ભગવાન સમજાવે છે. તો કે છે કે તું જે અર્જુનને સમજાવે છે કે તું જેને મારવાનો છે એ શરીર છે, આત્મા કોઈ દિવસે મરવાની નથી. એટલે તું તારા કર્તવ્ય તરફ ધ્યાન દે કે તારું કામ છે અધર્મ જે કરે છે એનો નાશ કરવો, એ તારું કામ છે. તું નાશ એ શરીરનો કરે છે કારણ કે શરીર દ્વારા અધર્મ થઈ રહ્યો છે. ભગવાન આ સમજાવે છે. આપણે પણ ધ્યાનમાં રાખવાનું છે આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એમાં જે ખરાબ કાર્ય છે એ આ શરીર દ્વારા થાય છે, આત્મા દ્વારા થતા નથી. પરંતુ એનું જે ફળ છે આત્માને ભોગવવું પડે છે. એટલા માટે ભગવાન આગળના શ્લોકમાં આપણને સમજાવે છે કે જો તું એમ વિચાર કરતો હોય કે આ ખોટી વાત છે, તો હું તને થોડુંક યાદ અપાવી દઉં કે છે ન ત્વેવાહમ જાતુ નાસમ નત્વને મે જનાધિપા ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. એવું ક્યારેય ન હતું કે જ્યારે તું ન રહ્યો હોય કે હું ન રહ્યો હોઉં, અથવા એવું પણ નથી કે આ બધા રાજાઓ ન રહ્યા હોય. ભવિષ્યમાં આપણે બધા હોઈએ પણ અને નહીં પણ હોઈએ.
આજથી 5000 વર્ષ પહેલાની વાત કરીએ તો દ્વાપર યુગની વાત કરીએ, દ્વાપર યુગમાં પણ બહુ મોટું સૈન્ય હતું. આપણે લેવલ 2 ના શરૂઆતમાં જાણશું કે સૈન્ય કેવી રીતે કાઉન્ટ થતું. ત્યારે પણ પબ્લિક હતી, અત્યારે પણ પબ્લિક છે. તો જે લોકો કહે છે કે આત્મા બ્રહ્મમાં લીન થઈ જાય છે, લીન ક્યાંથી થાય? જ્યારે અહીંયા કહે છે કે શસ્ત્રથી નથી છેદી શકાતું, પાણીથી નથી ભીંજવી શકાતું, અગ્નિથી બાળી નથી શકાતું, પવનથી સૂકવી નથી શકાતું, જેના ઉપર આ એલિમેન્ટ્સ જ કામ નથી કરતા, પંચતત્વ જ કામ નથી કરતું. આ સમજવું જરૂરી છે. આ 5 તત્વોનું બનેલું શરીર છે. જો એમાં કામ કરતું હોત તો આપણા અંદર પણ હવા છે, શ્વાસ લઈએ છીએ તો હવા જાય છે, તો એ આત્મા ઉપર અસર કરત. આપણા અંદર પણ અગ્નિ છે, ભૂખ લાગે છે તો એ અગ્નિ દ્વારા ખબર પડે છે, તો એ અસર કરત આત્મા ઉપર. જળ, આપણું 75% તો પાણી જ છે શરીરના અંદર, તો એ પણ આત્મા ઉપર અસર કરત. પણ કરે છે અસર? નથી કરતું. આ સમજવા જેવી બાબત છે કે આનાથી પહેલા પણ આપણે હતા, અત્યારે આપણે છીએ અને ભવિષ્યમાં પણ આપણે હશું. એટલે આજે આપણે કહીએ છીએ કે બ્રહ્મમાં લીન થઈ ગયા, આ વાત અહીંયા ખોટી સાબિત થઈ શકે છે કે લીન થઈ જ શકતા નથી. હા, એક લોકમાંથી બીજા લોકમાં, એક યોનિમાંથી બીજા યોનિમાં અવશ્ય જશું આપણે, પરંતુ મિક્સઅપ થઈ જવાના નથી. એટલે ભગવાન અહીંયા સમજાવે છે કે તું જો એવું વિચાર કરતો હોય તો તારું ક્લેરિફિકેશન કરી દઉં કે એવું નથી કે તું ન રહ્યો હોય કે હું ન રહ્યો હોય કે આ બધા રાજાઓ નહીં હોય. એટલે એક સમય આવશે કે અત્યારે આપણે છે તો આપણે બધા પણ મૃત્યુ થઈ જશે આપણા બધાનું. આપણામાંથી ઘણા બધા લોકો પાછા જન્મ લઈને અહીંયા આવશે પણ. તો એવું છે કે ભાઈ સૃષ્ટિ નહીં ચાલે? સૃષ્ટિ ચાલવાની જ છે. તમારા માતા પિતાના માતા પિતા, એના માતા પિતા, એ અત્યારે નથી તો પણ તમારા માતા પિતા જીવન જીવી રહ્યા છે. યસ. કાલ સવારે તમે નહીં હો તો તમારા બાળકો જીવન જીવશે. યસ. તો પછી ચિંતા શેની કરો છો? ભગવાન એ સમજાવે છે કે તું એને આપતસ્વકીય કરી રહ્યો છે, એ કરવાની કોઈ જરૂરત નથી. અને અહીંયા ખૂબ સરસ એક કથા આવે છે, ચિત્રકેતુ મહારાજની કથા, જેના દ્વારા આપણને આ જ્ઞાન પ્રાપ્ત થશે કે આપણે જે કહીએ છીએ ને મારું 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 મારું, આપણે ચાપ્ટરની શરૂઆત કરી ત્યારે જ જાણ્યું કે પુત્ર મોહ બધું નષ્ટ કરી નાખે છે. અને આ જ મારું મારું કરવાનું જે સાધન છે એ આપણે કરવું ન જોઈએ. ખૂબ સરસ એક કથા છે, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ. આ કથા હું તમને જ્યાંથી કહી રહ્યો છું એનો રેફરન્સ આપી રહ્યો છું કે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ 6ઠ્ઠો સ્કંદ 14મો અધ્યાય, એની અંદર 1 થી 9 શ્લોકની અંદર આ ચિત્રકેતુ મહારાજની જે ઘટનાક્રમ છે એ અડધી, બાકીની 10 થી 42માં શ્લોકમાં આખી એવી રીતે વર્ણન કરવામાં આવેલું છે, જે હું તમારી સાથે અત્યારે શેર કરી રહ્યો છું. થાય છે એવું કે ખૂબ મહાન રાજા છે અને આ રાજાને ઘણી બધી રાણીઓ છે, પરંતુ એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એ છે કે ભાઈ એને પુત્ર જ નથી. બહુ મોટા રાજા છે, દાનવીર છે, દાન કરે છે, બધી બાબતમાં શ્રેષ્ઠ છે, પણ એની પાસે પુત્ર જ નથી, પુત્રનું સુખ નથી. હવે એના લીધે ખૂબ દુઃખી હતા, બહુ આમ ચિંતા વ્યક્ત કરે ને બહુ દુઃખી રહે. એકવાર થયું એવું કે ઋષિ અંગીરા ત્યાંથી પ્રયાણ કરતા હતા, અને પ્રયાણ કરતા કરતા કે ભાઈ હું રાજાને મળીને જાઉં, કારણ એ સમયે રાજા અને આ જે ઋષિઓ છે એ બધા એકબીજાના સંપર્કમાં રહેતા, કારણ કે ભોજપત્ર જોઈતું ને તો રાજાઓ પાસેથી પ્રોવાઈડ થતું, જેના ઉપર એ લોકો ગ્રંથ લખતા. તો અંગીરા ઋષિ છે એ જાતા હોય છે અને એના મહેલમાં જાય છે. મહેલમાં જાય છે તો વ્યથા ખબર પડે છે કે ભાઈ આ ચિંતિત છે. શું કામ ચિંતિત છે? તો એનું કારણ ખબર પડે છે કે ભાઈ પુત્રની અપેક્ષા છે અને પુત્ર છે નહીં, એટલે ચિંતામાં છે. એને સમજાવવામાં આવે છે કે ભાઈ તમે આ જે મોહ છે એ મોહ ન રાખો પુત્રનો, એ તમારા માટે દુઃખનું કારણ થશે. તો ચિત્રકેતુ મહારાજને એવું લાગે છે કે શું થશે, બહુ તો મારું સાંભળશે નહીં ને, મારા મનના વિરુદ્ધ કરશે ને, જાવા દે ને, હું તો રાજા છું, પણ મને પુત્રની તો અપેક્ષા છે જ. શું કે છે? બહુ તો શું કરશે? મારા મનના વિરુદ્ધમાં વર્તન કરશે, મારા મન જેવું નહીં કરે, એટલું જ ને. તો અંગીરા ઋષિ એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તું નથી સમજી શકતો, પણ તું પુત્ર મોહ નહીં રાખ. સાંભળતા નથી, બહુ જીદ કરે છે, અને પછી અંગીરા ઋષિ એગ્રી થાય છે, એક મોટો યજ્ઞ કરાવે છે, અને યજ્ઞ કરાવવાની સાથે એનો જે પ્રસાદ છે એ પ્રસાદ આપે છે કૃદ્રુતિ નામની જે એમની રાણી છે એમને આપે છે. હવે એને પ્રસાદ આપ્યા પછી એને સરસ મજાનું એક બાળકનો સરસ મજાનો જન્મ થાય છે. જોવે છે, ખૂબ ખુશ થાય છે, ખૂબ આનંદિત થાય છે કે ભાઈ અંગીરા ઋષિના આશીર્વાદથી આપણને પુત્ર પ્રાપ્તિ થઈ છે, આનંદિત થાય છે. અને જેના દ્વારા પુત્ર પ્રાપ્ત થયો ને એ રાણીને બહુ કહે ને કે મહત્વ આપતા હતા
કે ભાઈ એના માધ્યમથી પુત્ર પ્રાપ્ત થયો, તો એને બહુ મહત્વ આપતા હતા. તો બીજી જે રાણીઓ છે ને એને અંદરથી ઈર્ષ્યાનો ભાવ આવે, દ્વેષનો ભાવ આવે કે ભાઈ એને પુત્ર થયો છે એટલે એની જ સાથે રહે છે, એને જ ઇમ્પોર્ટન્સ આપે છે, તો અમે બધા ઇમ્પોર્ટન્સ નથી એના જીવનમાં. તો કે છે આ બધાનું મૂળ કારણ કોણ છે? તો ખબર પડે છે કે ભાઈ ઓલું બાળક છે. એના આનંદમાં ભૂલી ગયા છે કે અમારી પ્રત્યે પણ એનું કઈક કર્તવ્ય છે. તો કે ભાઈ આ બાળક છે ને, આ બાળકને જ કંઈક કરી નાખીએ. એ બાળકને ઝેર પાઈ દેવામાં આવે છે. બાળકને ઝેર આપી દેવામાં આવે છે, બાળકનું મૃત્યુ થઈ જાય છે. ખબર પડે છે રાજાને કે ભાઈ બાળકનું મૃત્યુ થઈ ગયું, અને ચિત્રકેતુ મહારાજ રડતા રડતા પાછા ત્યાં આવે છે, જોવે છે કે ભાઈ મેં એની સાથે વાત નથી કરી, મેં એની સાથે સમય નથી વ્યતીત કર્યો. હા, મારે એની સાથે વાત કરવાની હતી, સમય વ્યતીત કરવાનો હતો. ખૂબ રડે છે, ખૂબ વ્યાકુળ થાય છે. અને એ સમયે નારદજી અને અંગીરાજીને બોલાવે છે. નારદજી આવે છે, અંગીરાજી આવે છે. એ લોકોના તપસ્યાના બળે, યોગના બળે એ જે બાળક છે એ બાળકના અંદર પાછો જીવને બોલાવે છે. પણ એની પહેલા એને કહે છે કે ભાઈ મેં તને કીધેલું ને કે તું પુત્ર મોહ નહીં રાખતો, તને એનું સુખ પ્રાપ્ત નહીં થાય. પણ તે સાંભળ્યું નહીં. તો કે છે એક વાર બોલાવો મને, ખાલી એની સાથે એક જ વાર વાત કરવી છે. તો કે ઠીક છે, વાંધો નહીં. યોગના બળે એ એની અંદર બોલાવે છે બાળકને, અને પછી પૂછે છે. ચિત્રકેતુ મહારાજને કહે છે લ્યો આવી ગયો, કરો વાત એની સાથે. તો એ પેલું જ પૂછે છે, એ બોલવા જાય છે ચિત્રકેતુ મહારાજ. હા, કહે છે કે ભાઈ હું તારો પિતા છું. તો ત્યારે સામેથી શું અવાજ આવે છે ખબર છે બાળકમાંથી? તમે મારા કયા જન્મના પિતા છો? હું તો અસંખ્ય જન્મ લઈ ચુક્યો છું. શું કે છે? તમે મારા કયા જન્મના પિતા છો? હું તો અસંખ્ય જન્મ લઈ ચુક્યો છું. આ સાંભળતાની સાથે ચિત્રકેતુ મહારાજનો જે મોહ છે એ મોહ તૂટી જાય છે. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ 6.15.40-62 નંબરના જે શ્લોક છે એની અંદર આ વર્ણન છે. હું તમને રેફરન્સ એટલા માટે કહું છું કે તમને એમ ન લાગે કે પ્રભુજી ક્યાંથી કહે છે આ બધી કથા. પછી એમનો જે મોહ તૂટી જાય છે, પુત્ર મોહ છૂટી જાય છે, તરત જ શરણાગતિ કરે છે અને નારદજી પાસેથી એક મંત્ર સ્વીકારે છે અને ભગવાનના ભક્તિમાં લાગી જાય છે. કે અંતે જોવા જાય તો ભેગું તો કાંઈ જ આવતું નથી. તો આપણે શેના મોહમાં રહીએ છીએ? આપણે પણ આવા જ મોહમાં રહીએ છીએ કે આ મારું, ઓલું મારું, ઓલું મારું. પણ જયારે મૃત્યુ મુખે પડીએ છીએ ને, તમને એક નાની ઘટના યાદ કરાવી દઉં કે જેવું હોસ્પિટલની સીન યાદ રાખજો. જેવું હોસ્પિટલમાં ગયા, તમે બેડ ઉપર છો, વેન્ટિલેટર લગાડેલું છે અને ECG મશીન ઉપર લાઈન સીધી થઈ ગઈ, તરત ફોન ચાલુ થઈ જશે, ભાઈ ગયા 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 ગયા. કોણ ગયા? જ્યારે ગયા, ઘરે આવશે ડેડ બોડી, તો પછી શું કહેશે? જલ્દી કાઢો, જલ્દી કાઢો, જલ્દી કાઢો. નામનું અસ્તિત્વ ભૂલી જાય છે કે ભાઈ આની સાથે મારા જીવનના રિલેશન હતા, ભૂલી જાય છે. અગ્નિદા દઈને આવે છે, 10 દિવસ શોક વ્યક્ત કરે છે, 15મા દિવસે પોતાના જીવનમાં પાછા વ્યસ્ત. અરે જેની સાથે તમે આખું જીવન વ્યસ્ત કરેલું હતું એને તમે 15 દિવસમાં ભૂલી ગયા? થાય છે ને આવું? તો સમજવું બહુ જરૂરી છે. યસ પ્રિન્સી માતાજી, બોલો. હરે કૃષ્ણ. યસ, તમને બધાને ચેટ બોક્સની અંદર એટેન્ડન્સ લિંક આવેલી હશે. તમને બધાને વિનંતી છે એ તમે ભરી દેજો. તો આપણે આપણી ઓળખ ભૂલી જઈએ છીએ, એટલે આ સમજવું બહુ જરૂરી છે. આગળ વધીએ તો આપણે આ મોહમાં ન રહેવું જોઈએ. બીજો પ્રશ્ન હતો, કોઈ આનંદ નથી. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા મોક્ષસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. એટલે ભગવાન કહે છે કે તે જન્મ લીધો છે ને, તારું કર્તવ્ય જાણ. તું ફેમિલીના અંદર રહે ભલે, પણ એના મોહમાં નહીં રહેતો. કારણ આજે જે તારી સાથે છે કાલે તારી સાથે નહીં હોય, પરમ દિવસે બીજા સાથે હશે. તું પણ આજે જેની સાથે છે એની સાથે કાલે નહીં હોય, તું પણ બીજા સાથે હોઈ શકીશ. એટલે કે છે હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગની પ્રાપ્તિ કરીશ, અથવા જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી દ્રઢ નિશ્ચયપૂર્વક ઉભો થા અને યુદ્ધ કર. એટલે કે છે કે તારે કર્તવ્ય તરફ ધ્યાન દેવું જોઈએ. કર્તવ્ય કરતાની સાથે જો તું યુદ્ધમાં વીર ગતિને પણ પ્રાપ્ત થઈ ગયો, તો વીર ગતિને જે પ્રાપ્ત થાય છે, ધર્મ માટે જે કર્મ કરે છે, એનું હંમેશા પ્રગતિ સારી જ થાય છે, ઉચ્ચ ગતિને પ્રાપ્ત થાય છે. તને સ્વર્ગ મળશે. તું વીર ગતિને પ્રાપ્ત થઈશ તો તને સ્વર્ગ મળશે. અને માન એવી રીતે કે જો તું જીતી ગયો તો કે પૃથ્વીના સામ્રાજ્યનું ભોગ ભોગવીશ, રાજા તરીકે કહેવાઈશ, ભોગ ભોગવીશ. તો બે સાઈડ તને ફાયદો જ છે. એટલે તું એમ વિચાર નહીં કર કોઈ આનંદ નથી. આનંદ તો તને બેઉ સાઈડ મળવાનો છે. તું મરીશ તો પણ તને સ્વર્ગનો આનંદ મળશે, અને જો જીતી ગયો તો પૃથ્વીનો આનંદ મળશે. એટલે તું પોઝિટિવ થિંકિંગ રાખ, તું નેગેટિવમાં નહીં જા.
સેમ જ આપણી માટે છે. આપણને પણ એ જ સમજાવે છે કે પોઝિટિવ વિચાર રાખો, નેગેટિવમાં નહીં જાઓ. આગળ કે છે જો નેગેટિવ થશે તો શું થશે એ સમજાવે છે. તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે. તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે? આપણી સાથે પણ થાય ને, કોઈ કાર્ય આપણે કરતા હોય ને અચાનક ના પાડી દે કે ભાઈ આ મારાથી નહીં થાય અથવા તો હું આ નહીં કરું, તો શું કહેશે? કોઈ સુસાઇડ કરવાની વાત કરે તો એને શું કે ભાઈ કાયર છે. તો એ તો ક્ષત્રિય ધર્મ ધરાવે છે, યુદ્ધમાં નિપુણ છે, ધનુર્ધારી છે, સૌથી શ્રેષ્ઠ છે, અને એ જો ના પાડી દે તો કેવું રે? એટલે એમ સમજી લ્યો કે સૈનિક છે, બોર્ડર ઉપર ઉભી રહેવાની ના પાડે છે કે ભાઈ હવે હું બોર્ડર ઉપર ઉભો નહીં રહું, તો આપણે એને કહીએ ને કે ભાઈ સૈનિક થઈને તું ના પાડે છે બોર્ડર ઉપર ઉભી રહેવાની, આમ કહીએ ને આપણે. તો આવી પરિસ્થિતિ અહીંયા સમજાવે છે ભગવાન કે તું આટલો મોટો શ્રેષ્ઠ યોદ્ધા છો, બધા તને પ્રેરણા તરીકે જોવે છે કે ભાઈ અર્જુન છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી, અને તું જ ભાગી જઈશ તો બધા તને નામ મૂકશે ને તારાથી એ સહન નહીં થાય. તને કોઈ ઠપકો આપશે તો તારાથી એ બધું સહન નહીં થાય. ભગવાન એને સમજાવે છે. એટલે તું તારું કર્તવ્ય જાણ, શું કરવા જેવું છે શું કરવા જેવું નથી. કાલ સવારે તું ગરીબ જન્મ લીધો છે, જો તે ભક્તિ પણ નથી કરી અને જો તે તારા જવાબદારીઓને પૂર્ણ નથી કર્યું તો બધા તને નામ જ મૂકશે કે શું કર્યું જીવનમાં આવીને? કાંઈ જ ન કર્યું, જીરો. આમ આવ્યો ને આમ ગયો. એટલે કર્તવ્ય જાણો ને, કર્તવ્ય કર. આ સમજાવે છે. તો શું કર્તવ્ય છે? એ કે છે મને પાપ લાગશે મારીશ તો સમજાવે છે આગળ પાપ નહીં લાગે. શેનું પાપ નહીં લાગે એ સમજવા જેવું છે. નેહા વિક્રમના સોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ભગવાન દ્વારા કીધેલો શ્લોક છે. હા, ભગવાન કે છે, શું કે છે સાંભળજો. આ બુદ્ધિયોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી. બુદ્ધિયોગ કયો? કર્તવ્ય કર્મ તરફ આગળ વધવું, અને હાસ પણ નથી. અને આ માર્ગે કરેલી નાની પણ પ્રગતિ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરે છે. ભગવાન સમજાવે છે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય, તમે જો ધર્મને પકડીને ચાલીને થોડું પણ કામ કર્યું હશે, ત્રાયતે મહતો ભયાત, મોટાથી મોટા ભયમાંથી તમારું રક્ષણ થશે. તો આપણને આજ નથી ખબર કે આપણે કરવાનું શું છે. આપણે એ કરી રહ્યા છે જે કરવાનું નથી. પણ ભગવાન કહે છે તું તારું કર્તવ્ય જાણ અને કર્તવ્ય પૂર્ણ કર, તને કોઈ દિવસે એનું પાપ નહીં લાગે અને તને કોઈ દિવસે ભય પણ નહીં લાગે. ભયમાંથી હું તારું રક્ષણ કરીશ. ભગવાન એ સમજાવે છે અહીંયા. સમજાઈ રહ્યું છે? પાપનો ભય ક્યારે લાગે? જ્યારે આપણે પોતા માટે કંઈક કરતા હોય. પણ ભગવાન કહે છે જ્યારે તું ધર્મ પ્રતિ કરીશ, જ્યારે તું તારા જે તને કર્મ કરવાનું કીધું છે એ પ્રતિ જ્યારે તું એકનિષ્ઠ થઈને કાર્ય કરીશ તો તને એનું પાપનું કોઈ દિવસે ભય લાગશે નહીં. અને જો ભય લાગે પણ તો એ ભયમાંથી હું તારું રક્ષણ કરીશ, ભગવાન કહે છે. એટલે હંમેશા ભગવાન માટે, ધર્મ માટે નાનામાં નાની કરેલી સેવા પણ મોટું ફળ લાવે છે. તમારી સાથે થાય ને ક્યારેક અચાનક જ સિચ્યુએશન બદલી જાય, તમને એમ થાય કે ભાઈ મારા નસીબમાં તો આવું હતું, અચાનક કેવી રીતે ચેન્જ? આ અચાનક કાંઈ નથી થતું, તમે કરેલા કર્મનું રિઝલ્ટ છે. તમે પણ કંઈક ધર્મ માટે નાની મોટી સેવાઓ કરેલી હશે જેનું એ રિઝલ્ટ છે. એટલે ભગવાન અહીંયા સમજાવે છે કે આપણે પણ આપણું કર્તવ્ય શું છે જાણવું જોઈએ અને એવી રીતે આગળ વધવું જોઈએ. પરંપરાનો નાશ થશે કે છે, તો કે તારે એની પણ ચિંતા નથી કરવાની. તો કે શું કામ? તો કે યાવાનાર્થે ઉત્પાને સર્વાત સંપ્લુતો તો કે તાવન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત. જે હેતુઓ એક નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. અહીંયા સમજાવે છે નાના નાના કુવાની વાત કરે એટલે ખૂબ સરસ ઉદાહરણ આપણે લઈ શકીએ કે તમારી પાસે જો તમારા ઘરના આંગણે હું 4-5 કુવાઓ મૂકું, બધા કુવામાં પાણી ભરેલું હોય અને હું તમને કહું કે પેલા કુવામાંથી કપડા માટે પાણી લેવાનું છે, બીજા કુવામાંથી વાસણ માટે લેવાનું છે, ત્રીજા કુવામાંથી પીવા માટે લેવાનું છે, ચોથા કુવામાંથી વાપરવા માટે લેવાનું છે. આવી રીતે હું તમને કહું તો તમારે જે કોઈ તમારા ઘરે આવશે ને ગેસ્ટ, તમારે એને કેવું પડશે ભાઈ આ કપડા માટે છે, આ વાસણમાં ઓલું પીવા માટે ઓલું 3 નંબરનું લેજો, એમાંથી પીવાનું છે. કન્ફ્યુઝ થશે કે નહીં? હરે કૃષ્ણ. કન્ફ્યુઝ થશે કે નહીં? હા પ્રભુ. અને હવે એની જગ્યાએ હું તમારા ઘરના આંગણે, તમારા ઘરની સામે એક નાનું ઝરણું અથવા એક નાની નદી લગાડી દઉં વહીતી, તો તમારે એને કાંઈ કેવું પડશે? ના ખાલી પ્રભુજી. તમને પૂછશે પાણી, તો કે ભાઈ જો સામે નદી છે, પાણી વહે છે, એમાંથી લઈ શકો છો. આ શ્લોકનો મિનિંગ છે શું? કે જ્યારે તમે અલગ અલગ શાસ્ત્રો હાથમાં લેશો તો તમે કન્ફ્યુઝ થશો કે મારે શું કરવાનું છે શું નથી કરવાનું. જ્યારે તમે અલગ અલગ ફિલ્ડનો વિચાર કરશો
તો તમે કન્ફ્યુઝ થશો કે મારે શું કરવાનું છે શું નથી કરવાનું. પરંતુ જ્યારે એક ઉપર દ્રઢ નિશ્ચયપૂર્વક અડીને રહેશો કે મારે આ જ કરવાનું છે તો તમને ક્લિયરન્સ મળશે કે શું કરવાનું છે. એવી રીતે અહીંયા કહે છે કે જ્યારે તમે અલગ અલગ શાસ્ત્રોને હાથમાં લેશો તો તમે કન્ફ્યુઝ થશો કે મારે શું કરવાનું છે ખબર નથી. પણ જ્યારે તમે ભગવદ્ ગીતા ભાગવતમને હાથમાં લેશો તો એ વેદોનો સાર છે. આપણે શરૂઆત કરી ત્યારે જ જોયું વેદોનો સાર છે. તો કે વેદોને જાણવા એટલે હું 4 વેદને હાથમાં લઈને હું એને વાંચવાનો પ્રયત્ન કરીશ તો મોટી મોટી બુક્સ છે ક્યારે પૂરી થશે અને હું સમજીશ પણ કેટલું. એની જગ્યાએ હું ભગવદ્ ગીતા લઈ લઉં તો કે ભાઈ વેદોનો સાર જ ભગવદ્ ગીતા છે. 700 શ્લોકમાં આખું જીવન પૂરું કરી નાખશે. શું કરવાનું છે શું ને બધા જવાબ મળી જશે. તો એવી રીતે કહે છે કે જ્યારે તમારી આગળ નદી આવી જાય છે ને તો તમને પછી કુવાનો મોહ રહેતો નથી. તમને એવું નથી થતું ભાઈ 3 નંબરના કુવામાંથી પાણી પીવા માટે લેવાનું છે કે 1 નંબરના કુવામાંથી કપડા માટે પાણી લેવાનું છે. મોહ છૂટી જાય છે. કેમ? અરે બધું અહીંયા જ મળી ગયું તમને. સેમ એજ છે કે જે તમે ભૌતિક જગતમાં ગોતી રહ્યા છો કે પ્રસિદ્ધિ, નામ, પૈસા, પ્રોપર્ટી કેવી રીતે કમાવી, અરે એ બધું ઓલરેડી શાસ્ત્રમાં લખેલું છે કે તમે એને ફોલો કરશો તો તમને એમ પણ બધું મળ્યા કરશે. એ જ આનંદ તમને એમ પણ મળી જશે જો તમે શાસ્ત્રોને ફોલો કરશો તો. નથી ખબર? 18મા અધ્યાયનો છેલ્લો શ્લોક વાંચી લેજો, ખબર પડી જશે શું કહે છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે, જેની પાસે ભગવદ્ ગીતા છે એની પાસે 4 વસ્તુ અવશ્ય હોય છે. તો આ સમજાવે છે આપણને કે આપણે શું કરવાનું છે ને એ સમજવું ખૂબ જરૂરી છે. 5મો જે એનો પ્રશ્ન છે એનો જવાબ આપે છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકે હકરુ નંદન બહુ શાખાયનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયનામ. કે છે હે કુરુનંદન, જે મનુષ્ય આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશમાં દ્રઢ સંકલ્પ વાળા હોય છે. કયા માર્ગ ઉપર? એક લક્ષ્યના માર્ગ ઉપર કે આ જ કરવાનું છે, આ જ જીવન છે, આમ જ જીવન જીવવું છે. તો એને એક લક્ષ્ય કહેવાય છે અને એ લોકોનો સંકલ્પ હોય. તમે જ્યારે પૂજા કરો તો એમાં પણ પહેલા સંકલ્પ કરાય છે. શું કામ? ક્લિયરિફિકેશન કે હું શેની માટે પૂજા કરું છું. એક જ ધ્યેય રાખવા કે છે. ત્યારે એમ નથી કહેતા કે એક જ પૂજામાં 10 ધ્યેય રાખો. નહીં, એક જ ધ્યેય રાખો. શું? કે ભાઈ સમાધાન જોઈએ છે, ઓકે સમાધાન માટે પૂજા કરું છું. સમજાય છે સંકલ્પનું મહત્વ? આપણે પણ સ્ટાર્ટિંગમાં સંકલ્પ કર્યો શું કે હું દ્રઢ નિશ્ચયપૂર્વક થઈને હું ભગવદ્ ગીતાને સમજીશ. ત્યારે હું માઇન્ડમાં એમ નહીં રાખું મારે પૈસા કમાવા છે. ત્યારે હું ભગવદ્ ગીતાને સમજીશ. ભગવદ્ ગીતા સમજાઈ જશે, પૈસા એની મેળે આવી જશે. આ સમજવું ખૂબ જરૂરી છે આપણે કે ભાઈ સંકલ્પ કર્યા વગર કોઈ કાર્ય થતું નથી. તો કે છે એ લોકોના સંકલ્પ પણ દ્રઢ હોય છે કે એ લોકોનો નિશ્ચય એક હોય છે. એટલે રાઈટ સાઈડમાં અર્જુનજીનું ચિત્ર બતાડેલું છે દ્રોણાચાર્ય છે કે ભાઈ એનું પણ નિશાનો એક ફિક્સ હતો કે ભાઈ મારે, હું ધનુર્ધારી છું તો મારે મેઇન પોઈન્ટ ઉપર જ ધ્યાન રાખવાનું છે. બરાબર પક્ષીની આંખ દેખાય છે અને જે દ્રઢ નિશ્ચય નથી એમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી છે. આનો અર્થ એવી રીતે કે અલગ અલગ માધ્યમમાં પછી એની બુદ્ધિ વ્યસ્ત હોય. હું આ પણ કરી લઉં, હું ઓલું પણ કરી લઉં, ચાલ મારી પાસે આ નોલેજ છે, હું આ પણ કરીશ, હું ઓલું પણ કરીશ, હું આ બિઝનેસ પણ કરીશ, હું ઓલું પણ કરીશ. એકમાં બુદ્ધિ રહેતી નથી. એક એક્ઝામ્પલ આપું. તમે ટીવી જોવો છો, ટીવી જોતા જોતા તમે કોઈ બુક રીડ કરો છો, એક્ઝામની તૈયારી કરો છો તમે ટીવી જોતા જોતા, બરાબર છે, અને તમારા માઇન્ડમાં ચાલી રહ્યું છે કે ભાઈ આવતીકાલે એક્ઝામમાં શું થશે. શું તમે કોઈ એક પર કોન્સન્ટ્રેટ કરી શકશો? હરે કૃષ્ણ. નહીં થાય ને? એની માટે શું કરવું પડશે? નહીં થાય. હરે કૃષ્ણ. નહીં થાય. એની માટે શું કરવું પડશે? કાં તો ટીવી જ જોવું પડશે, કાં તો રીડિંગ જ કરવું પડશે, કાં તો કાલનો જ વિચાર કરવો પડશે. 3માંથી કોઈ એક કરવું પડશે. એ જ અહીંયા સમજાવે છે કે તમે કોઈ પણ એક બાબત ઉપર દ્રઢ નિશ્ચયપૂર્વક આગળ વધો. વિચલિત થવાની જરૂરત નથી કે હું આ પણ કરી લઉં, ઓલું પણ કરી લઉં, ઓલું પણ કરી લઉં. તમારી બુદ્ધિ જેટલી જગ્યાએ તમે વ્યસ્ત કરશો ને એટલા કન્ફ્યુઝ થશો. એટલે બુદ્ધિને એક જ માધ્યમમાં રાખો કે મારે આ જ કરવાનું છે. એટલા માટે શાસ્ત્ર હાથમાં હોવું જોઈએ કે શું કરવાનું છે એ જ ખબર નથી આપણને કે શું કરવાનું છે. એ આપણને શાસ્ત્ર સમજાવે છે. શું કરવાનું છે? તો કે કર્તવ્ય કરવાનું છે. હવે શું કર્તવ્ય છે એ આગળ આપણે સમજશું. ધીરે ધીરે જેમ વધશું એમ કર્મયોગ તરફ વધશું, આગળ દિવ્ય જ્ઞાન તરફ વધશું, ત્યારે ખબર પડશે શું કર્તવ્ય છે, શું કર્તવ્ય નથી. છે ને? તો આ સમજવું ખૂબ જરૂરી છે. તો ભગવાન સમજાવે છે. આ શ્લોક બહુ ફેમસ છે, બધાને ખબર છે, પણ આને બહુ ઉલટી રીતે બધા લે છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભો મા તે સંગોસ્ત્વ કર્મણી. નિષ્કામ કર્મ કરવાની વાત કરે છે ભગવાન અહીંયા કે તારે કર્મ અવશ્ય કરવું જોઈએ, પણ એના ફળ માટે થઈને તારે કર્મ ન કરવું જોઈએ. એટલે તું પાસ થાય એ સારી વાત છે, પણ પાસ થવા માટે તારે અભ્યાસ કરવાનો છે આ ખોટી વાત છે. અભ્યાસ પાસ થવા માટે નથી કરવાનો, અભ્યાસ તારે નોલેજ લેવા માટે કરવાનો છે. પણ આપણે શું કરીએ છીએ? એક્ઝામ શું કામ આપીએ છીએ? પાસ થવા માટે આપીએ છીએ. પાસ થવા માટે એક્ઝામ નથી આપવાની. આપણે પોતે કેટલા કેપેબલ છે એ જાણવા માટે એક્ઝામ એક માધ્યમ રાખ્યું છે. તો અહીંયા પણ ભગવાન કહે છે તારા જીવનમાં જે કાંઈ પણ તને ફળ મળે છે એ તને જાણવા માટે છે કે તું એને કેટલું સમજી શક્યો છે અને કેટલું તું
એને જીવનમાં ઉતારે છે ત્યારે તને એ વસ્તુ મળે છે. એની મેળે કાંઈ જ મળતું નથી જીવનમાં. જ્યારે આપણે એના યોગ્ય થઈએ છીએ ત્યારે આપણને રિઝલ્ટ મળે છે. સમજાય છે? તો ભગવાન કહે છે તને તારું નિયત કર્તવ્ય કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મના ફળો પર અધિકાર નથી. એટલે તું ફળ માટે થઈને જો કર્મ કરીશ તો તું એમ સમજીશ કે ભાઈ મારું છે તો અહીંયા તારું કાંઈ જ નથી. ઇવન તું જે શ્વાસ લે છે એ તારો નથી. અંદર હૃદય ચાલે છે તારા બેસ પર ચાલતું નથી. એ હું ચલાવું છું ભગવાન કહે છે. તને ભૂખ લાગે છે એ મારા બેસ પર અગ્નિ ઓલી થાય છે જઠરના અંદર અને તને ભૂખ લાગે છે. જો તારાથી થઈ જતું હોય તો આ મૃત્યુ થયેલો એક વ્યક્તિ પડ્યો છે, કરી લે આને જીવંત. સાયન્સ વાળાઓને કહે જ છે ને કે આ મૃત્યુ છે શરીર, આને જીવંત કરી દે. ભગવાન કહે છે અહીંયા તારું કાંઈ જ નથી, આ શરીર પણ તારું નથી. ભલે તું મોહ રાખતો હોય પણ આ શરીર પણ તારું નથી. કેમ? તો કે ભાઈ આ શ્વાસ લેવાની પ્રક્રિયા તું નથી કરતો, આ હું કરાવું છું એટલે થાય છે. હૃદય તારું ધબકી રહ્યું છે, આ હું ધબકાવું છું એટલે ધબકી રહ્યું છે. બાકી તારામાં હોય તાકાત તો તું એને ધબકાવી લે. તો આ સમજવું જરૂરી છે કે ભગવાન સમજાવે છે કે ખોટો મોહ નહીં રાખતું, ફળના માટે થઈને કર્મ નહીં કર. તું કર્મ એટલા માટે કર કે તું એની માટે યોગ્ય છે, તો એની મેળે તને મળી જશે. તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળનું કારણ માનીશ નહીં, અને સ્વકર્મ ન કરવામાં પણ કોઈ દિવસે આસક્ત થતો નહીં. મોહ નહીં રાખતો કે છે. તારે હંમેશા લક્ષ્ય રાખીને તારું કર્તવ્ય છે ને બસ તું કર્તવ્ય કર્યા કર. જ્યારે તું એની માટે કેપેબલ થઈ જઈશ તને વસ્તુ એની મેળે મળી જશે. અલગ અલગ પિક્ચરોની અંદર તમે જોવો છો આ બધું ભગવદ્ ગીતામાંથી જ ઉતારીને લેવામાં આવે છે. કેમ કે છે કે કાબિલ બનો, કાબિલ બનો, કાબિલ બનો. આ અહીંયાથી જ લીધેલું છે કાબિલ બનો. કે તમે તમારું કર્તવ્ય કર્મ કરો, સફળતા એની મેળે આવી જશે. પણ આપણે શું કરીએ છીએ? સફળ થવા માટે કર્મ કરીએ છીએ. નહીં, ભગવાન કહે છે એનાથી તું કોઈ દિવસે સફળ નહીં થાય. તું એના માટે કેપેબલ બન. હા, એના માટે કેપેબલ બન, એની મેળે સફળતા તારી સામે આવી જશે. જ્યારે તારામાં એવી કહીએ ને કે એવી સ્ટ્રોંગ પાવર હશે કે તું તારા સ્પીચથી લોકોને આકર્ષિત કરી શકે છે, તો તારે જવાની જરૂર નથી લોકો પાસે. લોકો તારી પાસે આવવાના જ છે, કારણ કે તારી અંદર એ સક્ષમતા છે, તું એની માટે સક્ષમ છો. સમજાય છે? એવી રીતે તું પરફેક્ટ બન દરેક બાબતમાં. સામેવાળા વ્યક્તિને તારી જરૂર પડશે ને તારી પાસે બરાબર આવશે. તો ભગવાન એ સમજાવે છે તું કર્મ એવી રીતે કર, ફળની અપેક્ષા રાખ્યા વગર કર કે ભાઈ મને આ જોઈએ છે એટલા માટે હું નથી કરતો, હું એની માટે પરફેક્ટ થવું એટલા માટે હું કરું છું. તો ભગવાન એ સમજાવે છે કે નિષ્કામ કર્મ કરો. આગળ કહે છે કે હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં જ સંતોષ પ્રાપ્ત કરે છે ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો છે અને સ્થિત પ્રજ્ઞા કહેવાય છે. આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે કે કોઈ દિવસે વિચલિત થતા નથી, કોઈ દિવસે ડૂબી નથી જતા કોઈ બાબતમાં. મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે. એટલે કે ફળના ઈચ્છા માટે થઈને કર્મ નથી કરવાનું, એ અહીંયા સમજાવે છે કે તમારે એક એવી વ્યક્તિ બનવાનું છે કે તમે પોતે પોતામાં સક્ષમ છો દરેક બાબતો માટે. કોઈ એક વસ્તુ માટે તમારે પ્રયત્ન નથી કરવાના, એની મેળે બધી વસ્તુ મળશે. તમારે તમારા ઇન્દ્રિયોને એટલું સક્ષમ બનાવવાનું છે કે કાલ સવારે તમને કોઈ કહે કે ભાઈ મારી વગર તારે રહેવાનું છે, તો આપણે અંદર એટલી પાવર હોવી જોઈએ કે હા વાંધો નહીં, હું તારી વગર પણ રહી લઈશ. આ ભગવાન શીખવાડે છે કે શું કરવા યોગ્ય છે, શું કરવાને. આને કહેવાય સંયમ, સેલ્ફ કંટ્રોલ, આત્મ કંટ્રોલ, ઇન્દ્રિય કંટ્રોલ. આની વાત કરે છે ભગવાન કે તું અત્યારે જે કર્મ કરે છે ઇન્દ્રિયના બેસ પર તું કરે છે. તારા આંખે કંઈક જોયું એટલે તને થાય છે કે ભાઈ આ જોઈએ છે, પણ જોયા પછી જો તને ખબર પડતી હોય કે હું એક દિવસ એવો કાબિલ બનીશ કે ચાલીને મારી પાસે આવે, તો આને કહેવાય સેલ્ફ કંટ્રોલ. કે મારામાં એટલી સક્ષમતા હું લાવીશ કે સામે જે કાંઈ મેં જોયું છે એ મારી પાસે આવે, હું એટલો કાબિલ બનીશ. ભગવાન એ સમજાવે છે. આગળ કહે છે કે આપણે સૌથી મોટી ભૂલ ક્યાં કરી રહીએ છીએ, તો એ સમજાવે છે ભગવાન આપણને કે આ બે શ્લોક સાથે લઈ જજો, બહુ મહત્વના છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાત સજાયતે કામ કામાત ક્રોધો અભિજાયતે. ક્રોધ ક્યારે આવે છે, ગુસ્સો ક્યારે આવે છે? જ્યારે તમારા મનના વિપરીત કોઈ પરિસ્થિતિ જાય ત્યારે તમને ક્રોધ આવે છે, ભગવાન કહે છે. ધ્યાયતો વિષયાન પુંસ. ફોર એક્ઝામ્પલ, મેં કોઈ વસ્તુ જોઈ લીધી, હવે મને જોઈએ છે. વિષયાન પુંસ, હવે હું એના પર સતત વિચાર કરું છું કે મારે તો એ જોઈએ જ છે, મારે તો એ જોઈએ જ છે, મારે તો એ જોઈએ જ છે. હવે નહીં મળી મને, મેં એનો મોહ રાખ્યો, હવે મને ન મળ્યું, મારા મનના વિપરીત થયું. શું થશે? ચીડચીડ થશે, મારા મન જેવું નથી થયું, ક્રોધ આવશે મને. તો એ જ પ્રોબ્લેમ છે આપણો. ભગવાન એ જ કહે છે
કે તમારે કર્મ એવી રીતે કરવાનું છે ફળની અપેક્ષા રાખ્યા વગર, તો કાલ સવારે તમને નહીં પણ મળ્યું ને તો તમે વિચલિત નહીં થાવ, તમને ક્રોધ નહીં આવે. અને ક્રોધ નહીં આવે તો તમારું નુકસાન નહીં થાય. આગળના શ્લોકમાં ભગવાન આપણને સમજાવશે. એટલે ભગવાન કહે છે કે ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થાય છે, ઈચ્છા થાય છે કે મને જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે, ઇન્દ્રિય તૃપ્તિ ભોગવવા છે, ભોગવવા છે, ભોગવવા છે. અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે તથા કામમાંથી ક્રોધ ઉદ્ભવે છે. મન જેવું નહીં થાય તો ક્રોધ આવશે. હવે સૌથી મોટો આપણો ડિસએડવાન્ટેજ, વીક પોઈન્ટ છે કે ક્રોધ. ક્રોધમાં આપણે ન બોલવા જેવા વેણ બોલી જઈએ છીએ, ન કરવા જેવી બાબતો કરી નાખીએ છીએ. જ્યારે મન શાંત થાય છે, ક્ષણનો હોય છે ક્રોધ. 10-15 સેકન્ડ કે 20 સેકન્ડ, 30 સેકન્ડ, 1 મિનિટની અંદરનો ક્રોધ હોય છે, બરાબર. પણ એ ક્રોધમાં ન કરવા જેવી બાબત આપણે કરી નાખીએ છીએ. જ્યારે એ શાંત થાય છે ત્યારે આપણને ક્લિયરિફિકેશન થાય છે કે મારે આ નહોતું બોલવું જોઈતું, કે મારે આ નહોતું કરવું જોઈતું, આનાથી મારું નુકસાન થઈ ગયું. આ પછી આપણને રિયલાઇઝ થાય છે. એટલે ભગવાન સમજાવે છે કે ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ પ્રજાયતે સંગાત સજાયતે કામ કામાત ક્રોધો અભિજાયતે. જ્યારે ક્રોધ આવી જાય છે તો શું નુકસાન થઈ જાય છે? તો ભગવાન છે ક્રોધા ભવતિ સમોહા. ક્રોધમાં આવે છે તો પોતાને ભૂલી જાઓ છો તમે, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, ખબર નથી શું કરવાનું છે, શું બોલવાનું છે. હા, તમે ખૂબ સરસ દેખાતા હો ઉપરથી, તમે ખૂબ સરસ દેખાતા હો ઉપરથી, કે ભાઈ સરસ મજાનું તિલક ધારણ કરેલું છે અને ગળામાં કંઠીમાળા છે અને આ તો બહુ શાંત હશે, અને તમે ક્રોધમાં આવો તો કે ભાઈ બધું પૂરું. હા, બધા ઉપર પાણી ફેરી દીધું. કોણે? ક્રોધે. તો એ જ સમજાવે છે ભગવાન કે ક્રોધાત ભવતિ સમોહ. ક્રોધાત ભવતિ સમોહા, સમોહા સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. શું થાય છે? ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે. અને જ્યારે મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે, તમે ભૂલી જાઓ છો કે તમે કોણ છો, શું બોલવાનું છે, શું નથી બોલવાનું, ક્યાં ઊભા છો, કોની સાથે છો, શું બોલવાનું છે, શું નથી બોલવાનું. જ્યારે આ તમે વિભ્રમ ભૂલી જાઓ છો ત્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે અને ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે. અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસારના કૂપનમાં પુનઃ પતન પામે છે. તમે તમારું નુકસાન કરી લ્યો છો એ 10-20 સેકન્ડના ક્રોધના પાછળ. અને ક્રોધ શું કામ આવે છે? જ્યારે મન જેવું થતું નથી ત્યારે. મન જેવું થતું નથી એનો અર્થ કે તમે ઈચ્છા રાખી છે કે આ ફળ જોઈએ છે એટલા માટે હું કાર્ય કરું છું. એટલે ભગવાને આપણને બુદ્ધિયોગ સમજાવ્યો, નિષ્કામ કર્મની ભાવના શીખવાડી કે નિષ્કામ કર્મ કરશો, ફળની અપેક્ષા રાખ્યા વગર પોતે સક્ષમ બનવા માટે જો કર્મ કરશો તો કોઈ દિવસે તમે ક્રોધના ભાગી નહીં બનો. જો ક્રોધના ભાગી નહીં બનો તો કોઈ દિવસે તમારા જીવનમાં દુઃખ આવશે નહીં. ભગવાન અહીંયા ખૂબ સરસ રીતે આપણને સમજાવે છે. આ સાથે આપણો આજનો અધ્યાય 2 અહીંયા પૂર્ણ થાય છે. તમે ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે હરે સર્વને હરે કૃષ્ણ દંડવત પ્રણામ. પ્રણામ.